સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય નમો વિતરાગાય. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ નમો ઉવજ્જાયાનમ. નમો લોય સવસાહુણમ નમો લોય સવ સાહનમ. એસો પંચણ મુકારો એસો પંચ નમુકારો. પાવ પણાસણો સવપાવપણાશનો. મંગલાણમ ચ સવ્વે સિંહ મંગલાનામ ચ સવ્વે સિમ. પડમમ હવૈ મંગલમ પદમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. Thank you. Jemeshanji? હા બોલો. Okay, Jai Satchidanand મહાત્માઓ. Please, તમારો question ready કરજો. First question આવી ગયો છે કૃષ્ણા. જય સચ્ચિદાનંદ. જય મશાનંદજી. જય સચ્ચિદાનંદ બોલો. હા, અમને અમારી અટકણ ક્યાં છે કેવી રીતે ખબર પડે? જ્ઞાનીની કૃપા થાય ત્યારે કે પછી અમે આ જે સમજ કરીએ એનાથી? એટલે આ ક્વેશ્ચન મને એટલે અરાઈઝ થયો કે બાહુબલી ભગવાને બહુ તપ કર્યા હતા, થરના થર થઈ ગયા હતા. તે વખતે ઋષભદેવ ભગવાનને દેખાવ્યું કે આ એક અટકણ છે, એના લીધે કેવળ જ્ઞાન નથી થતું, ને એમના સિસ્ટર ગયા ને એમને બોધ આપ્યો ને એ જસ્ટ એમને પગ ઉપાડ્યો ને કેવળ જ્ઞાન થયું. એટલે એમની અટકણ ત્યારે જ્ઞાનીની કૃપા થઈ, ઋષભદેવ ભગવાનની કૃપા થઈ તેવી રીતે ખબર. એટલે મને આ ક્વેશ્ચન થયો. ખરી બધું તો કે અહીંયા જ્ઞાનીની કૃપાથી તમને આ તમારી અટકણ આખી ઉડી. પણ હવે અટકણને સમજવું પડશે. હા, તો કે મૂળ અટકણ હું કૃષ્ણા છું બરાબર. અને હું કરું છું. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એ અટકણ હતી, એ દાદાએ તમારી અટકણ કાઢી આપી, તમારે રૂટ કોઝ ની તમારે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. હવે અટકણ કાઢી આપી. હવે એ અટકણ ગઈ એટલે તમારું દર્શનમાં ઉડી ગયો તમારે. બરાબર. હવે એ ક્રમિક માર્ગમાં હતું ત્યારે જે ઋષભદેવ ભગવાનની કૃપા ઉતરીને એને કેવળ જ્ઞાન થાય છે ને આખું એનું કામ થાય છે તમારું બધું. શું બરાબર. સમજાય કે ના સમજાય તમારે? હા, સમજાય. અહીંયા તમારે એક કલાક એ તમારી દશા રહે છે, પણ પછી તમારે એ ઉતરીને તમારું જે ડેવલપમેન્ટ છે ત્યાં એને અટકે છે તમારે. અચ્છા. કેમ કે આ કાળ એવો છે અને એ પ્રકારનો દેહ છે એટલે એ ટકતું નથી તમારે. બરાબર. એટલે મૂળ કૃપા તો જ્ઞાની પુરુષની જ તમારે. વાત સમજાય ને? હમ. અને દાદા ભગવાનની પાછી. બરાબર. પણ પછી તમને 5 આજ્ઞા આપે છે. વાત સમજાય ને? હા, તો એ સમજાય. ચારિત્રનો જે છે એનો સંભાવ નિકાલ કરવો એના માટે 5 આજ્ઞા આપે છે તમારે. અચ્છા. પણ મૂળ અટકણ દાદા ભગવાને તમારી કાઢી આપી, એ કૃપાથી કાઢી આપી તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. બીજું પૂછો. એટલે રૂટ કોર્સ માં ચેન્જ કર્યું, રૂટ કોર્સ આ રૂટ કોર્સ જ એ કર્યું. આપણે અક્રમ વિજ્ઞાનમાં વિધિ વિધાન ક્રિયાકાંડ ના હોય. અચ્છા, બરાબર. સમજાય ને? હા. કે રૂટ કોર્સ માં એમને દવા નાખી દીધી તમારે. બરાબર. અત્યારે તમારું ઝાડ લીલું છમ જેવું લાગે. બરાબર. હા, સમજાય. પણ પેલું 5 આજ્ઞાનો ઉપયોગ પૂર્વક નો વ્યવહાર બનશે તમારે. એટલે એ ક્યારે ખરી પડશે ખબર નહીં પડે આપણને. અચ્છા, બરાબર છે. અત્યારે આપણને લાગે કે હજી આમ છે, હજી આમ છે, હજી આમ છે, હજી આમ છે, આમ છે, આ થતું નથી બરાબર, આમ તેમ બધું લાગે તમારે. એ વચગાળાની દશા છે તમારે. ઇન્ટરિમ ગવર્નમેન્ટની સ્થાપના છે એટલે અજ્ઞા અને પ્રજ્ઞાનું દ્વંદ ચાલે. બરાબર. પણ એ અજ્ઞા અને પ્રજ્ઞાના દ્વંદમાં તમારે 5 આજ્ઞા વચ્ચે મૂકી દો એટલે દ્વંદ બંધ થઈ જાય તમારે. અચ્છા, બરાબર. વાત સમજાય કે ના? એટલે બધી અસરો કૃષ્ણના થશે પણ તમે કૃષ્ણ નથી, તમે શુદ્ધ આત્મા. એટલે એ રીતે અસર વિનાના તમે થયા. બરાબર. વાત સમજાય ને? હા, એ સાયન્ટિફિકલી તમારે આખી એ વસ્તુ છે તમારે. પણ તેમ છતાં હજી ઘણા બધા વ્યવહારમાં તમને લાગે કે મને અસર થાય છે, હું કાચી પડી છું બધું. ના,
કૃષ્ણને થાય છે ને આપણે એનાથી જુદા એવા શુદ્ધાત્મા જોનારા ને જાણનારા. તમારે વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે મૂળ અટકણ દાદા ભગવાને આપણી કાઢી આપી, જે 4 ગતિને 84 લાખ જૂની ભટકામણમાં આપણને ફેરવતું હતું. તમારી એ અટકણ ચારિત્ર મોની અટકણ ના, મૂળ અટકણ. અને મૂળ ચારિત્ર મોની અટકણ તમારે હવે એ તમને જે દ્રષ્ટિ આપી છે એટલે એમાં રહી અને બરાબર 5 આજ્ઞા પૂર્વક એ વ્યવહારને જોવાના છે, જાણવાના છે, સમજવાના છે તમારે. બરાબર. પાછું ને એટલે આ બેઝિક આપ્યું. હવે વિગતે સત્સંગ દ્વારા બધું સમજાશે એટલે 5 આજ્ઞાનો ઉપયોગ તમારા ચારિત્રમોમાં થશે તમારે. અને 5 આજ્ઞાનો ઉપયોગ ચારિત્રમોમાં થશે એટલે ત્યાં તમને ધીમે ધીમે સમજાશે. એટલે કોને અસર થાય છે ને પોતે કોણ છે, કોણ કરતા છે ને પોતે કોણ છે. બરાબર. સમજાય કે ના સમજાય? હા, સમજાય. એ રીતે આખું એને સમજાશે ને એ રીતે ભેદાંકન થશે તમારું. અચ્છા. સુધારવાનો ભાગ નથી. હા. કારણ કે હું એની જગ્યાએ બેસાડી દીધો છે એટલે કે શું સુધારવાનો ભાગ નથી. બરાબર. હવે આપણે જોવા જાણવાનો ભાગ જ રહ્યો તમારે. વાત સમજાય કે ના સમજાય? હા. પણ એ સત્સંગ દ્વારા તમારે સમજવું પડશે ને એનો સ્વાધ્યાય ને અભ્યાસ જરૂરી છે. અચ્છા. કારણ કે 10 લાખ વર્ષે અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું છે. આ પરંપરા વાળો માર્ગ નથી, અક્રમ વિજ્ઞાન છે તમારે. એટલે એનાથી ટેવાયેલા નથી, હેબિચ્યુટેડ નથી તમે. બરાબર. તમે ક્રમિક રીતે હેબિચ્યુટેડ છે એટલે તમારી સામે જે વ્યવહાર આવશે તમે ક્રમિક રીતે જ જોશો ને એ રીતે તમે સંભાવ નિકાલ કરવા જશો. બરાબર. અને એ રીતની તમારી લેંગ્વેજ આવશે. બરાબર. કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. સ્વાધ્યાય નો અભ્યાસ જરૂરી છે. હા, એ અભ્યાસ જરૂર છે. અમુક રીતે આજ્ઞાપૂર્વક જે વિધિ આપી છે એ રીતે તમારો અભ્યાસ થાય. બરાબર. અને એ રીતે તમારો સ્વાધ્યાય થાય. અને આ લાઈવ સત્સંગ થાય છે તે એની અંદર તમે તમારો પોતાનો પ્રશ્ન પૂછો. બરાબર. પ્રશ્ન પૂછ્યા વિના તમે સત્સંગ સાંભળતો તો એ અભ્યાસ કે સ્વાધ્યાય નહીં થાય તમારે. અચ્છા. અને એટલી તમારી એકાગ્રતા કે એટલું બી નહીં રહે. કારણ કે તમને સીધું જ ભેદ પડશે કે ભાઈ આ ફલાણા ભાઈ જોડે વાત કરે છે, મારી જોડે નથી, અથવા તો એનો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નથી. એટલે એ રીતે તમને એટલું એ નહીં રહે તમારે. અચ્છા. પણ એ પ્રશ્નોત્તરી કરશો તમારે જે બી હોય તમારે પૂછવાતું લાગતું અને તમારી જોડે વાત થશે તો પછી દરઅસલ સ્વાધ્યાય અભ્યાસ થાય છે. તો પછી તમને એ તમારે આખું 5 આજ્ઞાપૂર્વક જોવા જાણવાનો ભાગ આખો તમારો ઉદયમાં આવશે, પ્રેક્ટિસમાં આવશે, સ્વાધ્યાયમાં આવશે. સ્વાધ્યાયમાં આવશે. કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. બીજું પૂછો. સમાધાન થયું. સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃષ્ણ કીર્તિબેન. જય સચ્ચિદાનંદ. જય મિશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. હા, હું આ અમીન સાહેબની બુક જોતી હતી અને એમાં આ લખ્યું છે અને વાંચીને એવું લાગે છે કે દ્રષ્ટિ એટલે મારે સમજવું છે કે દ્રષ્ટા એક્ઝેક્ટલી શું, દ્રષ્ટિ શું, અને આમાં જે કહ્યું છે હું વાંચું જરા એટલે ખબર પડે. કે કેટલાક કહે છે કે મને કૃષ્ણ ભગવાન અહીં દેખાય છે. જ્ઞાની કહે છે કે આ દર અસલ આત્મા ન હોય, એ તો ચિત્ત ચમત્કાર છે. એ કૃષ્ણને પણ આ સાકાર કૃષ્ણની આકૃતિને અંદરથી જે જુએ જાણે એ જોનારો જાણનારો એ દર અસલ આત્મા. એટલે મારું ક્વેશ્ચન એ છે કે દ્રષ્ટિ દ્રષ્ટામાં નાખવાની છે, એને બદલે આ દ્રષ્ટિ દ્રશ્યમાં નાખે છે અને આ કૃષ્ણમય દેખાય છે એ દ્રશ્ય. એટલે મને આ સમજવું છે કે જુએ છે કોણ અને જે તમને દાદાનું દર્શન થાય, તમને કૃષ્ણનું દર્શન થાય, દ્રષ્ટા કોણ, દ્રષ્ટિ કોણ, બહાર ક્યાં શું થાય છે આમાં? તો કે આજે તમે અમીન સાહેબની વાતને કોટ કરી, પણ દાદા ભગવાન જોડે એક વ્યક્તિનો પ્રસંગ બન્યો હતો. એ ફરી મારી હાજરી પણ હતી. બરાબર. તો એ ફરી જ્ઞાનનો પ્રસંગ હતો અને એમને જ્ઞાનમાં બેસવા માટેનું દાદા ભગવાને કીધું. ઓકે. કીર્તિબેન, એ ભાઈએ કીધું કે મને જ્ઞાનની જરૂર નથી, કે મને સાક્ષાત્કાર થઈ ગયો છે એમ કે. ઓકે. તો દાદાએ એને દાદ આપી ગયો, બહુ સરસ એમ કે. શું સાક્ષાત્કાર થયો છે એમ કે?
તો કે મને કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થયો છે. કે કેવા છે એમ કે તો કે મોરલી વાળા મુગટ વાળા, એટલે તરત જ દાદાએ કીધું કે આ જે ચિત્રપટમાં છે એવા જ ને? તો કે હા એવા જ એમ કે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો કે એવા જ એમ કે. તો દાદાએ કીધું એ ચિત્રપટ છે, પણ ચિત્રપટને Okay. કોણ જોવે છે? એ કૃષ્ણ ભગવાન છે. ચિત્રપટને જે જોવે છે એ કૃષ્ણ ભગવાન છે. વાત સમજાય કે ના સમજાય? ચિત્રપટને જે જુએ એટલે આંખો જુએ છે એ જે તો કે ના, આંખો નથી જોતી. આંખો જોતી હોય તો શરીરમાંથી આત્મા નીકળી જાય. નો તો આંખો આંખોને દેખાય ખરું? ના દેખાય, શરીરમાંથી આત્મા નીકળી જાય તો આંખોને દેખાય ખરું? ના દેખાય, ના એક દેખાય. માધ્યમ ખરું, પણ ખરેખર એ નથી જોતું. અંદર જે પેલું જે પ્રકાશ છે તમારા સ્વપ્ન પ્રકાશક છે, એનાથી તમને એ આંખો દ્વારા દેખાય છે તમારે. વાત સમજાય ને? ઓકે. આ તમારે આ જે તમારે આ બતાવ્યું કે આ ચિત્ર એ કૃષ્ણ ભગવાન નથી, ઓકે. એ દ્રશ્ય છે. ને તમે એને તમે જે જોવો છો દ્રશ્ય તમારે હા, દેખાય છે આંખથી, પણ મય જે જીવતો છે એના આધારે આંખથી દેખાય છે, તમારે ઇન્દ્રિયોથી દેખાય છે. વાત સમજાય કે ના સમજાય? હા, પણ અહીંયા તમે તમારી જે રોંગ બિલીફ ઉડાડી તમારે દાદા ભગવાને, હા, તે બરાબર, કે ચિત્રને કૃષ્ણ ભગવાન કહેતા હતા, એને દ્રશ્ય બનાવ્યું તમારે, અને તમે દ્રષ્ટા થયા તમારે. બરાબર. વાત સમજ્યા ને? હવે એને આપણે સ્થૂળ રીતે આત્માનું પ્રતિક લઈએ તો દર્પણ કહેવાય. દર્પણની સામે હોય તો દર્પણને કઈ કરવું પડે છે ખરું? ના, નથી કરવું પડતું. તમે ઝડકો કે ના ઝડકો તમારે? હા, ઝળખાઈએ. એવી રીતે આત્માની હાજરીમાં ઝડકે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે એ જ દ્રષ્ટા કહેવાય, જોનારો એ એ જ દ્રષ્ટા કહેવાય, એ દ્રષ્ટાનો દ્રષ્ટા કહેવાય, એ એ દ્રષ્ટા કહેવાય દ્રષ્ટા. તમારે. એ દ્રષ્ટા કહેવાય. એટલે તમારી આ જે સંયોગ આવ્યા એમાં તમારું દર્શન જ્ઞાન શુદ્ધ થયું તમારે. હા, એ દર્શન જ્ઞાન શુદ્ધ થયું તમારે, એટલે એ રીતે જ્ઞેય જ્ઞાતા અને દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ચાલુ થાય છે તમારો. એટલે આમાં દ્રશ્ય શું થયું? જે કૃષ્ણનું દેખાયું એ દ્રશ્ય કહેવાય? હા, જે કૃષ્ણ દેખાય એ દ્રશ્ય કહેવાય, અને એને જોનારો જે છે એ દ્રષ્ટા કહેવાય તમારો. અને એ જ શુદ્ધાત્મા. એ શુદ્ધાત્મા તમારે. એ સ્વપર પ્રકાશક છે, પર પ્રકાશક નથી. એ પોતે પોતાને પણ પ્રકાશી શકે અને પરને પણ પ્રકાશી શકે. કીર્તિબેન, હા, 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 વાત સમજાય બરાબર. કે ના એના સમજાય? ગુણ. હા, થોડું વધારે સમજાવો એનું. આમાં વધારે સમજવાનો ભાગ જ નથી રહેતો. આ તો તમે આવું વાંચીને તો તમે આવું બાળક જેવા પ્રશ્ન કે એ રીતે વાતો કરો છો તમે બધી વસ્તુ. બરાબર. એ હા, રૂપ થયા પછી પણ તમે એ ટાઈપનું પૂછો છો ને કરો છો. એટલે બરાબર. કઈ ને કઈ તમારી પ્રશ્નોત્તરીની અંદર કઈ ને કઈ કરવા માટેનું તમે પૂછો છો. જે તમને જોવા જાણવાપણું આપ્યું છે, તમને જે જોવા જાણવાપણું આપ્યું છે, એ જ જોવા જાણવાના ભાગમાં તમે કરવા પણ સૂચવો છો તમે બધી વસ્તુ, અને એ રીતે તમે પ્રશ્ન કરો છો. ના, ક્વેશ્ચન એ છે કે જે ખોટી બિલીફ હતી એ જુએ છે, રાઈટ? એને એ આપણે ખોટી બિલીફ આત્મા હોય તો જોઈએ ને, કે આત્મા ના હોય તો હોય? શું કહ્યું તમે? ખોટી બિલીફ હોય તો એ આત્માની હા, હાજરી હોય તો જ ખબર પડે કે આ ખોટી બિલીફ છે. હા, 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 બરાબર. યસ, અને સાચી રાઈટ. બિલીફ હોય તો આત્માની હાજરી હોય તો જ ખબર પડે ને. બધું આત્માથી જ પ્રકાશિત છે કે બીજી કોઈ વસ્તુથી પ્રકાશિત છે? હા, આત્માથી જ પ્રકાશિત છે. આત્માથી જ પ્રકાશિત છે. બરાબર. સમજાય યસ. કે ના સમજાય? હા, હા, હા. એટલે રોંગ બિલીફ છે, પણ આત્માની હાજરીમાં જ રોંગ બિલીફ ઊભી થાય છે કે બીજું થાય છે? હા, આત્માની હાજરીથી જ. રાઈટ. અને રાઈટ બિલીફ બી આત્માની હાજરીથી થાય છે કે બીજાથી થાય છે તમારે? પણ આત્મા તો આત્મા જ છે. હા, હા. એની કેવળ હાજરી છે. વાત સમજાય કે ના સમજાય? હાજરી. પણ હા, તેમ છતાં હવે હાજરી. આત્માની હાજરી છે ને તમને દ્રષ્ટિ મળેલી છે, તમને જ્ઞાન મળેલું છે, એટલે ત્યાં એના બરાબર. બે વિભાજન થાય છે. હા, તો કે તમને જે દેખાય છે એને પ્રજ્ઞા શક્તિ કહેવાય તમારે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. યસ, અને રાઈટ. રોંગ બિલીફ રાઈટ. વાળા જે છે તમારે કીર્તિબેન છે તમારે, એ અજ્ઞાત હા, શક્તિ છે. બરાબર, બરાબર. રાઈટ. અને રાઈટ. પ્રજ્ઞા શક્તિથી તમને બધું દેખાય છે, અને પેલું અજ્ઞા શક્તિથી તમને દેખાય. પણ અજ્ઞા શક્તિ દાદા ઉડાડી દીધી તમારે. પણ હવે રાઈટ. રાઈટ. ચારિત્ર્યમાં વાળી અજ્ઞા શક્તિ છે, એનો દ્વંદ તમને ચાલે તો એ સત્સંગ દ્વારા તમારે એ પ્રશ્નોત્તરી દ્વારા સમજવાનો ભાગ છે તમારે.
હા વાત સમજ્યા કે ના Right. સમજાય? પણ તમે હા. કોઈ પુસ્તકનો રેફરન્સ ની વાત કરશો તો દરઅસલ જગ્યાએ નહીં પહોંચી શકો તમે. હા હા બરાબર તમારી સામે જે સંયોગ આવે છે, તમારી સામે જે વ્યવહાર આવે છે, એ વ્યવહારમાં તમારે દ્રષ્ટિ અને દ્રષ્ટા સમજવાનું છે, હા જ્ઞેય અને જ્ઞાતા હમ. સમજવાનું છે. વાત સમજાય કે હા ના સમજાય? બરાબર એટલે એટલું સમજી. ધ્યાન રાખજો કે જે કઈ પણ પુસ્તક દ્વારા કે સૂત્રો દ્વારા સમજવું હોય તો દરઅસલ જ્ઞેય જ્ઞાતા કે દ્રશ્ય દ્રષ્ટા સમજાશે નહીં તમને. હમ બરાબર તમારી સામે જે વ્યવહાર આવે છે ત્યાં શું કોણ દ્રશ્ય કહેવાય, કોને દ્રષ્ટા કહેવાય, સમજાય ને, કોને જ્ઞેય કહેવાય ને કોને જ્ઞાતા કહેવાય એ સમજવું પડશે તમારે. હા 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 વાત સમજાય કે ના સમજાય? હા હા એટલે એટલે આ મન બધી વસ્તુ મન બુદ્ધ આ જે બધી વસ્તુ છે સાપેક્ષ છે. બરાબર વાત સમજાય ને? બધી સાપેક્ષ છે એટલે કોઈના રેફરન્સ, કોઈનો દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ છે ને એના આધારે બધી વાતો નીકળેલી છે તમારે. બરાબર હવે હા એનું બીબું બેસાડીને તમે બીબું બેસાડવા જશો તો ક્યારેક એ બીબું બેસશે નહીં તમારે. હા વાત બરાબર સમજાય કે ના સમજાય? હા હા યસ જયારે ઓરિજિનલ તમારી પાસે જે સંયોગ આવશે હા તો સંયોગમાં તમે જે રીતે આ સમજેલું છે તો એને ફેસ નહીં કરી શકો. રાઈટ તો ત્યાં એક જ વસ્તુ થશે કે હું જ્ઞાનમાં કાચી પડી ગયું, આટલું જ બોલશો તમે, બીજું નહીં બોલો તમારે. હમ તો હવે ઓરિજિનલ તમારી સામે આવે છે, તમારે વાત સમજાય કે ના સમજાય? હા ત્યાં આગળ તમારે ફેસ કરવાનો ભાગ છે. વાત સમજાય કે ના સમજાય? હા હા એટલે એટલે એને કોઈ દાખલાથી સમજવાનો ભાગ નહીં. વાત સમજાય કે ના સમજાય? તમે હા ધારો કે હું આજનો જ મારો પ્રસંગ લઉં તમારે, હમણાં હા કલાક 2 કલાક પહેલા ચાલવા નીકળ્યો હતો તમારે. હવે હા સામાન્ય તો આપણી માન્યતાઓ છે, આપણી જે માન્યતાઓ છે, હા તો ચાલતા બિલાડી આડી ઉતરી. બરાબર ચાલતા બિલાડી આડી ઉતરી તમારે. તો જૈનેશભાઈની તો માન્યતા હશે કે નહીં હોય તમારે? જૈમેશ્વરની હશે હવે જૈનેશભાઈ ને કીર્તિબેન સેમ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? એમાં અમુક હા રીતનું થોડું કાચું પાકું હોય બધું ડેવલપમેન્ટ તમારે. હા કીર્તિબેન તો હવે એક બિલાડી હા આડી ઉતરી તો જૈનેશભાઈ ની બિલીફ તો ખરી ને કે નહીં? તમારે તો રાઈટ બિલીફ હશે કે રોંગ બિલીફ હશે? રોંગ બિલીફ રોંગ બિલીફ. તો ત્યાં આગળ આવી રીતે આખી વસ્તુ મૂકી કે બાય રિલેટિવ પણથી જૈનેશ્વર, બાય રિયલ પણથી શુદ્ધાત્મા અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. વાત સમજાય કે ના સમજાય? હા અને હા પછી બીજી રીતે મૂક્યું કે બાય રિલેટિવ બિલાડી છે અને બાય રિયલ પણથી શુદ્ધાત્મા અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. હા તો હવે મારું કેટલું કામ બગાડશે ને કેટલું તમને વહેમ કે શંકા ઉભી થશે તમારે? ના નહીં થાય વાત નહીં સમજાય થાય કે ના સમજાય? યસ તો તમે આ પુસ્તક હા દ્વારા દ્રશ્ય દ્રષ્ટા સમજશો, જ્ઞેય જ્ઞાતા સમજશો તો પકડાશે ખરું. સામે ફેસ કરવાનો વ્યવહાર છે તમારે. હા હવે બરાબર તમે ફેસ ખરું. કરો છો અને ફેસ કરવામાં તમને કઈ ગૂંચવણ મૂંઝવણ થાય છે, એ હા તમારી વાણીમાં આવે, એ પ્રશ્ન રૂપે થાય અને એ પ્રશ્ન પૂછશો તો તમને બરાબર સમાધાન ને ખુલાસા મળશે તમારે. સમજી બરાબર સમજાય કે ના બરાબર સમજાય? હા હા એટલે સમજી સમજવું પડે કે સમજી ના સમજવું પડે તમારે? હા 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 બરાબર એ બરાબર વસ્તુ નથી સમજો કરતા અને પેલી રીતે કરવા જશો તે તો ઉભો બરાબર નો ઉભો જ રહેશે તમારે બધી વસ્તુ. કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? એટલે આખો દિવસે શું થાય અંદર ચાલે છે મન બુદ્ધિ ચિત્ત કે જે હા, કઈ એમાં જ આ અપ્લાય જ કર્યા કરો અને એ રીતના આમાં એપ્લાય નથી કરવાનું, એપ્લાય કશું જ નથી કરવાનું. અપ્લાય એટલે એ સમજથી જોવાનું એમ કહું છું. અપ્લાય મીન્સ એ હા, સમજથી જુઓ એ કે આ તમારી રિલેટિવ સામે છે આ તમારી સામે જે બી વ્યવહાર આવે છે, વાત સમજ્યા ને? હા તો ત્યાં આગળ પૂછ્યું તો કે તમારી સામે જે વ્યવહાર રિલેટિવ છે કે રિયલ છે? હા રિલેટિવ છે. હવે ત્યાં એપ્લાય કરવાનું નથી. આજે બોલું છું હું તમને કે તમારી સામે જે વ્યવહાર આવે છે એ રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ છે. રિલેટિવ છે. હવે આ મેં તમને પૂછ્યું એટલે બોલો છું. હવે આ ના પૂછ્યું તોય તમારી સામે જે વ્યવહાર આવે તો તરત જ અંદરથી બોલાઈ જાય કે આ રિલેટિવ છે. એપ્લાય બરાબર કરવું એવું નહીં. રાઈટ સમજ ક્રિયામાં આવે મૂકો કે પ્રેક્ટિકલમાં લે એવું નહીં તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના ના સમજાય? હા હા આંખોથી દેખાય છે બધી જ વસ્તુ તમારે એ રિલેટિવ છે.
એ રિલેટિવ છે. રાઈટ. સમજાય કે ના સમજાય? હા, તો હવે એપ્લાય કરવાનું થયું કે તમને સીધું વર્તશે જ તમારે. વર્તશે. આ સમજાય કે ના સમજાય? એટલે એનો ગુણધર્મ તમને ખબર છે કે આ સામે આવ્યું પણ એક પલ પછી બીજું સ્વરૂપ આવશે, બીજા પલ પછી ત્રીજું સ્વરૂપ આવશે, તો એ રૂપ બદલાય છે. બાય ડિફોલ્ટ જ થઈ ગયું કે આ રિલેટિવ છે. બરાબર બરાબર. અને જે બદલાતું જ નથી એ રિયલ છે તમારે. હા 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 હા. કીર્તિબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. તો હવે આપણે એપ્લાય કરવું એ વાક્ય શબ્દ ના હોય, આપણે અક્રમ વિજ્ઞાનમાં એપ્લાય કરવું એ ના હોય બધી વસ્તુ. બરાબર, સમજી. કે ના સમજાય? યસ સર. કીર્તિબેન સમાધાન થયું કે ના થયું? હા, સરસ સમજાયું. જય સચ્ચિદાનંદ. સમજવામાં જય આવી. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂર્ણિમાબેન. જય સર દીપકાનંદ સ્વામીજી, જય સદાનંદ, જય મેશાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હેલો. હા બોલો. તો પૂર્ણિમાને તો જરાક આમાં ક્લેરિટી જોઈએ સ્વામીજી. આપણે આપતા પુત્ર સાહેબોના સત્સંગમાં કે છે ને કે આપણે ફાઇલ્સ સામે આવવાના તે પેલા હે દાદા ભગવાન સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. પછી આપણે એ બી દ્રષ્ટિ આપે છે કે વ્યવહાર દ્રષ્ટિથી પૂર્ણિમા છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું, જગત ની અંતે વ્યવસ્થિક શક્તિ કરતા છે, આખું જગત નિમિત્ત નિર્દોષ ને શુદ્ધ જ છે. તો એ આપણી દ્રષ્ટિ રાખી તો સંભાવ નિકાલ થઈ જાય છે, કરવાનો નથી. તો હવે આમાં થોડું કેવી રીતના એક્ઝેક્ટ મૂકવું કે આમાં કરવાનું તો છે જ ને, આ દ્રષ્ટિ આપે કહ્યું છે એવું કહું એટલે મને થોડું કન્ફ્યુઝન થાય છે. કન્ફ્યુઝન એટલે સીધું કરવાનું મગજમાં. આમાં કશું જુદું કરવાનું જ નથી. બધી વસ્તુ યસ, કરવાનું નથી. જુદું કરવાનો ભાગ જ નથી રહેતો. ધારો કે અત્યારે હું ભારતીબેન આપણે પૂર્ણિમાબેન ને ફેસ કરું છું કે નથી કરતો? કરો છો ને. તો હું આવું આ તમે બોલો છો એવું બધું બોલતો હોઈશું? ના, પણ મારી અંદર બધું ઝડકા જ કરે તમારે. બરોબર. મારી અંદર બધું ઝડકા જ કરે. હા સ્વામીજી. આત્મા શુદ્ધ છે કે અશુદ્ધ છે? શુદ્ધ જ છે. શુદ્ધ જ છે. હવે આત્મા શુદ્ધ જ છે તો એને બીજા શબ્દોમાં, સ્થૂળ શબ્દોમાં કેવું હોય તો દર્પણ જેવો છે કે બીજો છે? દર્પણ જેવો છે. તો દર્પણ જેવો છે તો એમાં તમે આવો તો ખાલી વાળ ઓળવા માટે ઉભા રહો છો તો ખાલી વાળ જ બતાવે છે, માથું જ બતાવે છે, બધું બતાવે છે? બધું બતાવે છે. એવી રીતે તમને શુદ્ધ બનાવ્યા છે. હવે એમાં જુદું પાડવાનું કરવાનું ક્યાં રહ્યું તમારે? ઓકે, એટલે આપણે તો શરૂઆતના ભાગમાં તમને શરૂઆતમાં 2-4 મહિના, 6 મહિના, 12 મહિના આ બધા પ્રયોગ કરવાનો ભાગ હોય તમારે. ઓકે, જ્ઞાન લીધા કેટલા વર્ષ થયા તમને? 38. 38 વર્ષે. ડોક્ટર થવો તો કેટલા વર્ષ થયા તો ડોક્ટર થાવ તમે? ડોક્ટર એટલે બહુ વર્ષો ભણ્યા તો બહુ જ વર્ષ, 23-24 કેટલા વર્ષ તમારે? 50 કે 100 વર્ષ ડોક્ટર બને? ડોક્ટર બને તો પ્રેક્ટિસ કરે તો 43 વર્ષ. ડિગ્રી તમને ક્યારે કેટલા વર્ષે મળી? ડિગ્રી અબાઉટ 45 years ago. 45 વર્ષ પહેલા. નહીં, 45 ડોક્ટર નું જે ભણ્યા તમે, એજ્યુકેશન ડોક્ટર બન્યા તમે ને, એના 20 કે 25 વર્ષ થયા છે કે કેટલા તમારે? યસ, about 15-20 years થયા ભણવાનું. હા, હવે જો આ તમે ક્રિયાકાંડી છે એટલે એની આ જે વાક્ય રચનાનો ભાવ પણ તમે સમજી નથી શકતા તમારે. બરોબર સ્વામીજી, સમજાવો. એક સત્સંગમાં ક્રિયાકાંડ છે એટલે ખાલી આ તમે ડોક્ટર ભણો તો કે 20-25 વર્ષે ડોક્ટર થઈ જવાય. બરોબર. પછી તમે ડોક્ટર છો એવી રીતે કરશો કે તમે ભણતા હોય સ્ટુડન્ટ ની જેમ દર્દીને એટેન્ડ કરશો તમારે? ના, ફૂલ ફ્લેશ ડોક્ટર થઈ ગયા એવી રીતે હેન્ડલ કરશું. તો આજે 38 વર્ષ થયા અને તોય હજી આવી રીતે જુદું પાડવાનું આ બધી વસ્તુ કરો છો તમે? ના સ્વામીજી, એ મારું કન્ફ્યુઝન છે કે કોક સાપ્તપુત્રના સત્સંગમાં આપણે એમ છે કે તમારે કોઈ બી ફાઇલ આવે ત્યારે હે દાદા ભગવાન મને સંભાવ નિકાલ કરવાની શક્તિ આપે. આમાં આ બીજી દ્રષ્ટિએ આપે કહો છો એમાં કહે છે કરવાનું છે ને, એટલે મારે ક્લેરિફિકેશન જોઈએ. એ કરવાનો ભાગ છે પણ શું પલે પલે કરવાનો છે? એ તો સવારે તમે વિધિ કરો ત્યારે એટલું જ જોઈએ બસ. પછી કશું ના, પછી ફેજ કરવાનું હોય.
બરોબર. પછી આપે જે આ કહ્યું છે વ્યવહાર દ્રષ્ટિથી, એ દ્રષ્ટિથી જ વાપરવાનું છે. બરોબર. નહીં, એટલે કરવાનું દ્રષ્ટિ નથી બી ત્યાં. નથી વાપરવાની, દ્રષ્ટિ પણ નથી વાપરવાની. આ બધા It's શબ્દો just- તમને આ કન્ફ્યુઝ કરે છે. આ બધા શબ્દો હા, કન્ફ્યુઝ કરે છે. દ્રષ્ટિ પણ સ્વામીજી. નથી વાપરવાની, દ્રષ્ટિ વપરાય જ છે. વપરાય છે. ઇટ હેપન્સ. એને એને બહુ બહુ સ્થૂળ દ્રષ્ટાંત આપું છું. તમારા ત્યાં નવું ટીવી લાવ્યો હોય તો કઈ કરવું પડે? એટલે ટીવી કરવું ને પડે કઈ કરવું એટલે પડે? એને બધું આઈ ગેસ વાયરિંગ ને એવું બધું કરવું પડે. તમે નક્કી કર્યું છે કે આ ટીવી સારામાં સારું છે ને એમાં બધું જ વસ્તુ આવે છે, યુટ્યુબ ને બીજું ને ત્રીજું ને લેટેસ્ટ છે. તમારે જેવું લાવે એટલે તરત વપરાય છે. હા હા યસ વન્સ યુ કનેક્ટ વપરાય છે. વાપરતા નથી, વપરાય છે. તમને હા સ્વામીજી. તમને જે તમારી અંદર જે બિલીફ છે, બિલીફ તમને ટીવી વાપરે છે. સમજ્યા કે ના? તમે વાપરો હા છો સ્વામીજી. ટીવી ને, વોશિંગ મશીન ને તમે વાપરો છો, વાપરે છે. યસ. અને અહીંયા તમે એપ્લાય કરવાનું ને બીજું છે ને આ બધું કર્યા કરો છો. એટલે હજી પ્રાઇમરી રીતે વાતો કરો છો. 38 વર્ષે તમે હા એટલે ને હજુ બહુ પ્રાઇમરી છે સ્વામીજી. બહુ બહુ આગળ ના, એટલે ભણવાનું છે. એવી રીતે મૂલ્ય નથી કરવા માંગતો ને એવી તો વાતને એ નથી કરવા માંગતો હું તમને. હા સ્વામીજી. એટલે આખી તમારી સ્વાધ્યાયની શૈલી જુદી પડે છે અને એ વસ્તુ તમને મૂંઝવે છે કે તમને ટીવી નો કે અમુક રીતનો શોખ છે, તો એ તમારી અંદર સમજણ છે. એ ટીવી ને તમે વાપરશો, એમાં કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ નથી આવતી તમારે કે શક્તિ આપો ને મને ટીવી વાપરવાની શક્તિ આપો ને વોશિંગ મશીન વાપરવાની શક્તિ આપો કે ખરીદવાની સમજ શક્તિ પડી. આપો, એવું કઈ નહીં બોલો તમારે બધી વસ્તુ. ઓકે બરોબર. પૂર્ણિમાબેન વાત સમજ સમજાય પડી. કે ના સમજાય? હા સ્વામીજી ચોખ્ખી થઈ ગઈ કે સવારે એક વખત કહી દીધું, મને- પછી આખો દિવસ નથી કરવા. વપરાય છે. મને કોરોના થયો તો મારે હોટલમાં જવાનું, ના હોસ્પિટલમાં જવાનું. હોસ્પિટલ, તો આ વપરાયું કે ના વપરાયું જ્ઞાન તમારે? વપરાયું વપરાયું. એ તો પ્રાઇમરી લેવલના ભાગમાં, નર્સિંગના ભાગમાં ને બધું ઉચ્ચ માધ્યમિક માધ્યમિક ને કોલેજના ભાગમાં, પછી કશું ના હોય તમારે બધી વસ્તુ. બસ હવે સમજાઈ ગયું. પરફેક્ટ સ્વામીજી. હવે સમજાઈ ગયું. પૂર્ણિમાબેન વાત સમજાય કે ના સમજાય? હા હા સમજાયું સ્વામીજી. બીજું પૂછો. બસ જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. રાજેશભાઈ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે એક વ્યવહારનો પ્રશ્ન મતલબ પોતાના ડીલિંગનો છે બરાબર કે છે. મારા મામાને ત્યાં આગળમાં મતલબ કોઈ ઘરમાં કોઈ મતલબ બધાના જીવનમાં વાત બનતી હોય ને, અને બરાબર છે. નાનપણની અંદરમાં શું છે કે મારા મોસાળમાં અમે રહીએ એટલે એક ઘર જેવું જ હોય મામાનું, એટલે આપણે પોતાનું. ખરું. હવે મેરેજ થઈ ગયા ને બધું થયું પછી મેં એમને કંઈક વાત કરીને, એટલે મામા તો મને કંઈ ન બોલ્યા, પણ પછી મારા વાઈફ જ્યારે ગયા ને ત્યારે, એટલે તે વખતે મારા વાઈફ હતા, તો એમણે તે વખતે એમને એમ કીધું કે એને આ બાબતની અંદરમાં માથાકૂટ કરવાની શું જરૂર. બરાબર છે. એટલે મારા વાઈફે એમ કીધું કે એ નથી સમજતા, એ પોતાનું સમજે છે ત્યારે આ બાબતની અંદરમાં મતલબ આવું કે છે ને, તો એ સમજતા હોત તો એ આવું કરત જ નહીં. બરાબર છે. એટલે આ એક ઇન્સિડન્ટ છે. અને બીજું બરાબર છે. કે અમે લોકો છે ને આરા ગયા હતા બરાબર આપણે છે. દેશમુખ સાહેબ ને ત્યાં. બરાબર છે. ત્યાં આગળમાં મતલબ કઈ વાત એવી નીકળી, તો એમના ઘરની અંદરમાં આપણે પેલું આપતસૂત્રનું પુસ્તક હતું. બરાબર છે. તો કઈક દાદા એવું કીધું કે આ આપતસૂત્રની વાત નીકળી ને, એટલે મને ખબર હતી કે આ ટેબલ ઉપર પડ્યું છે. બરાબર છે. એ આપતસૂત્રનું પુસ્તક મેં કીધું લાવો, પેલા ઘરના જે હોય એમને ઉઠીને જવું ના પડે, મોટી ઉંમરના હતા અને હું નાનો, એટલે મેં કીધું લાવો જઈને લઈ જઈએ. બરાબર છે. લઈ જઈને દાદાને આપ્યું. એટલે બરાબર. દાદાએ મને તરત એમ કીધું કે કોઈના ઘરની અંદરમાં આવી રીતે કોઈ વસ્તુ આપણે લાવીને અપાય નહીં. બરાબર છે. જ્ઞાની પુરુષે કીધું એટલે મેં તરત જઈને જ્યાંથી લીધું ત્યાં પાછું મૂકી દીધું. બરાબર છે. ત્યાર પછી એમના ઘરનું કોઈ વ્યક્તિ હતી ને, હા. એ વસ્તુ લઈ જઈ અને એમને આપી. બરાબર છે. એટલે પછી જે દાદાને સમજાવવું હતું ને કીધું હતું એ એમણે કહી દીધું. બરાબર છે. મને એમ લાગ્યું કે આની અંદરમાં મારી વ્યવહારમાં કંઈક ભૂલ થઈ છે. બરાબર છે. એટલે આ બે ઇન્સિડન્ટની અંદરમાં
મને ક્યાં આગળમાં મતલબ આ વસ્તુ લાગી એ, અને બીજું એક મેં છે ને દાદા એક આપતો સૂત્ર વાંચ્યું હતું હમણાં કે બરાબર. સભી જગહ અપની ही लगे તો સમજીએ કે રાગ દ્વેષ મિટ ગયે. બરાબર છે. એટલે આ બે ઇન્સિડન્ટ અને આ જે સૂત્ર વાંચ્યું એની અંદરમાં મને સમજણ નથી પડતી કે ક્યાં આગળમાં મેં મિસ્ટેક કરી. બરાબર છે. એ સમજાવવા માટે વિનંતી કરું છું. તો કે આ જે બધી વસ્તુ છે તમારે, જી તો દરેકનું આમાં વ્યવહારને સમજવું પડશે. તો કે સામાન્ય આપણે આ બધા ચોપડી લે ને મૂકે ને કરે ને પેણે આમ કર્યું પેલું આજે તમે બધી વાતો કરો છો મામાના ભાગની ને પેલી વસ્તુ, તો કે આમ વ્યવહાર કહેવાય. વાત સમજાય કે ના સમજાય? જી વાત સમજાય? પણ ખરેખર વ્યવહાર કહેવાય ખરો? હું એ તમને પ્રશ્ન પૂછું છું. ચોપડી લેવી મૂકવી એ તો ક્રિયા. હાલ તમને એ તો જે કીધું, પણ હવે ફરતી એની પર જ કાઉન્ટર પ્રશ્ન કરું કે ખરેખર વ્યવહાર કહેવાય ખરો? હા છે શૈલી મારી જુદી પડશે રાજેશભાઈ. હાજી જે હાજી પૂછ્યું એ ભાવ વાંચીને જ જવાબ આપજો. બીજી રીતે કરશો તો લાંબુ થઈ જશે. જી ખરેખર વ્યવહાર કહેવાય ખરો? ના ના કહેવાય. વાત સમજાય ને? કેમ ના કહેવાય કહો? કેમ કે વ્યવહાર ને વ્યવહાર વાત એને બદલે મતલબ કટ જરા થઈ ગઈ ઇન્વોલ્વ વાત. થઈને કર્યું. હા, તો કે કેમ વ્યવહાર ના કહેવાય? તો કે જ્યાં સુધી નિશ્ચયનું પ્રતિપાદન ના થાય ત્યાં સુધી વ્યવહારને જ નિશ્ચય કીધો છે, અને એટલા માટે જ આ પ્રોબ્લેમ્સ આવીને ઉભા રહે છે. વાત સમજાય કે ના સમજાય? જી એટલે ખરેખર વ્યવહાર ના કહેવાય, પણ આપણે એને વ્યવહાર કહીએ છીએ, એટલે હજી બી આ ભૂલ થાય છે તમારે. હવે આ જે બધા વ્યવહાર આવ્યા છે તો પૂર્વના નિશ્ચયના આધારે આવ્યા છે કે નથી આવ્યા તમારે? પૂર્વના નિશ્ચયના આધારે. એટલે પૂર્વનો નિશ્ચય છે, એટલે તમારો કોઈ પણ વ્યવહાર આગ્રહપૂર્વક નો હશે, એટલે એને નિશ્ચય માનેલો છે, માટે આ પ્રોબ્લેમ થાય છે તમારે. સારું કરો તો પ્રોબ્લેમ કરે અને ખોટું કરો તો પ્રોબ્લેમ થાય તમારે. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હાજી હવે તમને ખબર પડે કે આ તો મારું નામ રાજેશભાઈ છે અને હું એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું, જગત ની અંતર વ્યવસ્થિત શક્તિ કરતા જે નિશ્ચય થાય પછી તમારો વ્યવહાર ચાલુ થાય છે. પણ અત્યારે કેવો વ્યવહાર ચાલુ થાય? તો કે આજ્ઞાપૂર્વક નો વ્યવહાર થાય, એટલે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો વ્યવહાર ચાલુ થાય તમારે. બરાબર. ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો હોય તો દરેકની વસ્તુ એની જગ્યાએ મૂકી હોય, હવે ફેરફાર કરે તો સામાન્ય બધા ચેતન હશે કે મિકેનિકલ હશે? મિકેનિકલ. મિકેનિકલ એટલે એક જગ્યાએ મૂકી હોય અને એની બીજી જગ્યા બદલે તો એને મળે નહીં, તો ધુઆ થઈ ગયા કે અમારી વસ્તુ ક્યાં ગઈ તમારે? રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા એટલે એ ત્યાં આગળ એ જગ્યાએ મૂકવાનું હોય, એ માગે તો પછી આપણે પૂછીને કરીને લાવવાનો ભાગ રહે તમારે બધું. વાત સમજાય ને? જેમ તમારા જે પ્રસંગ બન્યો ને તમારે, જી એવો સેમ મારે બનેલો. હાજી ભગવાન ને અમે બધા બેઠા હતા, આપતા પુત્રો ને અમુક મોટી વ્યક્તિ ને બધા આવ્યા હતા. જી થોડી વાતચીત ને બધું તમને દાદાએ પુસ્તક માંગ્યું કે આપતા સૂત્ર કે એવું હોય તો એમ કે એ કરીને કરો બધું. શું તે બધે જોયું, તમારે તો પુસ્તક મળ્યું નહીં તમારે. વાત સમજાય કે ના સમજાય? હાજી પણ શાહ સાહેબ ની જે કે પણ લાઇબ્રેરી ગણો કે એમનો સ્વાધ્યાય કરતા હોય એ ટેબલ ઉપર આપતા સૂત્ર અને આપતા વાણી બધી પડેલી હતી. જી અને કબાટ નતું, ખુલ્લું જ હતું તમારું બધું. શું વાત સમજાય કે ના સમજાય? તો મેં એ લાયો નહીં હું. વાત સમજાય કે ના સમજાય? હાજી એટલે મેં કીધું ભાઈ દાદા આવી રીતનું છે એમ કે આપણે આપતા સૂત્ર આ બધી વસ્તુ છે તમારે, પણ આવી રીતનું એમને છે તો કે એમને પૂછીને એ કરજે. તો છે નહીં તો કે ભાઈ અત્યારે લઈ આવજો, પણ પછી એમને ધીમે વાત કરજે એમ કે આ રીતે લીધું છે ને હું આ પછી પાછું તમારી જગ્યાએ મૂકી દઈશ એમ. જી વાત સમજાય કે ના સમજાય? આ મારી જોડે લાઈવ આ પ્રસંગ બનેલો હતો આજે થયું ને તમારે. એટલે આવી રીતે બધી વસ્તુ હોય. બરાબર. હવે ધારો કે પુસ્તક લીધું હોય તમારે તો એની અંદર એને ઘણી બધી વસ્તુ એની અંદર એને કરેલું હોય કે ના કરેલું હોય.
અને આપી દઈએ તો શું થાય તમારે બધી વસ્તુ? તો ફાઇલ ઊભી થઈ જાય કે ના ઊભી થઈ જાય તમારે? બરાબર. એવી રીતે મામાને ત્યાં તો એની એક બિલીફ હોય ને તમારી પણ બિલીફ હોય કે ના હોય? હોય. તે બિલીફ ને મેચિંગ કરવું પડે ને કે સીધી આપણી બિલીફ જ એ કરવાની રહે કે સ્યાદવાદ રીતે બધી વસ્તુ કરવાનો ભાગ રહે? સ્યાદવાદ રીતે કરવાનું ભાગ રહે. હવે સ્યાદવાદ રીતે પહેલા સ્યાદવાદ એટલે આપણો પક્ષ મૂકવાનો ના હોય. બરાબર. સામાનો પક્ષ જ પહેલા જાણવાનો હોય. જી. અને સામાનો પક્ષ તમે જાણો એટલે પછી બાકીનો વ્યવહાર તમને એની જોડે આવડે તમારે. એ જે વ્યવહાર કરે એની અંદરથી તમને ખબર પડે કે હું આ વાત મૂકીશ તો એ સ્વીકારશે કે નહીં સ્વીકારે, અથવા તો હું આ વાત મૂકીશ તો એનાથી હું જુદી રીતે કહીશ તો જ એને રિયલાઇઝ થશે, તો જ સ્વીકારશે, નહીં સ્વીકારશે. વાત સમજાય કે ના સમજાય? હાજી. એટલે આ રીતે આખો વ્યવહાર કરવો પડે રાજેશ. વાત સમજાય કે ના સમજાય? પણ સામાન્ય રીતે આપણે એ રીતે નથી કરતા. હું જે માનું છું, હું જે વિચારું છું, હું જે બોલું છું, હું જે કરું છું એ જ કરેક્ટ તમારે. હા. અને એવી બિલીફ વાળો જ આખો માલ લઈને આવ્યા છે. એટલે આજે જ્ઞાન લીધા પછી પણ હજી એ રીતે જ માલ નીકળે છે તમારે. હાજી. વાત સમજાય કે ના સમજાય? એટલે એ આખી વસ્તુ તમારે એ અમુક એવો સમય હોય તો એ શુદ્ધાત્માના લક્ષ સાથે બેસીને બધી વસ્તુ જોઈ લેવી પડે, તો પછી ધીમે ધીમે તમારે પછી આ પ્રોબ્લેમ્સ બધા ના આવે. તેમ છતાં પ્રોબ્લેમ્સ તો આવશે જ, પણ એને સરસ રીતે ખુલાસા અને સમાધાન આપી શકશો તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એને સરસ રીતે, ધારો કે તમારે થયું એ રીતે અમારે પણ એવી રીતે વસ્તુ બની, દરેક ને બને. આમ તો કારણ કે હજી આપણે ઇન્ટરિમ ગવર્નમેન્ટની સ્થાપના થઈ એટલે વ્યવહાર પણ એટલો બધો હોય, અને વ્યવહાર એટલો શુદ્ધ હોય જ નહીં હોય. ના હોય. તમારો કે મારો કોઈનો શુદ્ધ વ્યવહાર હોય જ નહીં, નકર અહીંયા ક્યાં હોય? આપણે મોક્ષે જતા રહ્યા, સિદ્ધ ક્ષેત્રે જતા રહ્યા. જી. શું કહો છો? એકદમ બરાબર. મહાવિદ્ય ક્ષેત્ર હોય તો ત્યાં વ્યવહાર કાચું હોય તમારે, તો જ મહાવિદ્ય ક્ષેત્ર છે તમારે. અને ત્યાંથી શુદ્ધ થાય તો પછી સિદ્ધ ક્ષેત્રે જાય તમારે. જી. તો કે હવે વ્યવહાર આવે તમારે, તો અમારે એવું બનેલું કે અમે ઘણી બધી સંસ્થામાં બહુ સક્રિય હતા. હાજી. એટલે એમ કહેવાય ને કે કોઈ બી સંસ્થામાં પેલા કોઈ વ્યક્તિના પેલા આમ પર્સનલ હોય ને, આમ ડાબા જમણા હોય ને, એવી રીતે અમે બધા હતા. તો યોગાનું અમારા ફાધર ના દાદા ભગવાનને મળવાનું થયું ને પછી રીતે અમારે આપતાવાણી વાંચવાનું થયું, ને દાદાને મળ્યા ને બધો જ્ઞાનનો યોગ ને બધું બાજ્યું. તો ઘણા સમયથી એ બધી સંસ્થામાં કે જવાનો ભાગ નતો બનતો રાજેશભાઈ અમારે. હાજી. યોગાનો એવું થયું કે અમારા જૈનોમાં જે રોજ જે 5 દેરાસર દર્શન કરતા એની ચૈત્ય પરિપાટી હતી. અમારી પોળમાં એ રીતે એનું પેલું સવારે પ્રભાત ફેરી કરીને 100, 200, 500 જણા ગાતા બધા સ્થવાનું અને બધું ગાતા આવે. તો એ રીતે એનું સ્વાગત કરવાનું ને એને અવકાશી કરાવવાનું બધી વસ્તુ હતી. તેમાં એ ભાઈ આવ્યા જે આગળ પડતા હતા બધી વસ્તુ છે. હિસાબ લીધો કે કેમ દેખાતા નથી ને આ તે બધી વસ્તુ છે. જી. તો એમને કીધું કે આવી તમને દાદા ભગવાન મળ્યા છે અને આ રીતે બધી વસ્તુ. જેવું આ દાદા ભગવાન નું નામ આવ્યું ને બધું મોક્ષની વાત કરી, તો સીધું જેને જવાબ આપી દીધો કે જૈન ધર્મ સિવાય બધું જ મિથ્યાત્વ છે. બરાબર. હવે આ મારે ફેસ કરવાનું આવ્યું કે ના આવ્યું તમારે? તો અમારે કેવી રીતે કરવાનું રાજેશભાઈ? એ વાત જે આપી છે મારે સાંભળી લેવાનું એને. એ સામેવાળાની સમજણ જોઈને પછી આગળ વાત કરવી કે સાંભળી લેવાનું એ નક્કી. જે રીતે એને વ્યવહાર કર્યો તો લગભગ 20-25 મિનિટ સુધી એ બધું આડું બોલ્યા, પણ લગભગ બધું નેગેટિવ બોલ્યા. તો એ વ્યવહારમાંથી મને આખો મારો વ્યવહાર ખુલ્લો થયો. દર્શન દાદા ભગવાન છે, હું એ બતાવવા જેવું ના થાય, પણ એના વ્યવહારથી મને મારો વ્યવહાર એને કેવી રીતે ફેસ કરવો, સંભાવ નિકાલ કરવો, એ મને એના પાસેથી મળે તમારે. એટલે એમને ધીમે રહીને કીધું કે જે વ્યક્તિને આપણે મળ્યા નથી, જી, જોયા નથી, જાણ્યા નથી, એનો કોઈ પણ પ્રકારનો પરિચય કે અભ્યાસ નથી, જી, એના વિશે સારું ચેવું બી ના બોલાય અને ખોટું ચેવું બી ના બોલાય. તમે થોડા સમય પછી દીક્ષા લેવાના છો, તમારું મુહૂર્ત પણ નીકળી ગયું છે. જો આવો વ્યવહાર હતો, તમે તમારું કલ્યાણ ના કરો તો લોકોનું કેવી રીતે કલ્યાણ કરી શકો? આટલું જ હું બોલ્યો. હું યસ સોરી આવું એ ભાઈ બોલ્યા રાજેશભાઈ. હાજી.
વાત સમજાય ને? આટલું જ એને કીધું. હવે આ મને આ મારી વાણી ક્યાંથી બની આવી ક્યાંથી? એની પાસેથી મારી વાણી આવી. તમારે હું માનું છું ને વિચારું છું ને બોલું છું કરું છું, એવી રીતે વાણી ના આવી તમારે. હવે તેમ છતાં એને ભૂલ સ્વીકારી પણ ખરી રાજેશભાઈ. હાજી. એને ભૂલ સ્વીકારી પણ કરીને પાછું કે તમારી ગાડી તમારે ડિરેલ થઈ ગઈ છે, પાટા પરથી ઉતરી ગઈ છે, બાજુમાં જ્ઞાન મંદિર છે, આપણે એક બહુ મોટા તત્વજ્ઞાની છે ને બહુ મોટા આચાર્ય છે, એમ કે 1000-15,000 માણસો ભેગા કરીને માઇક વિના બહુ સરસ વ્યાખ્યાન તત્વજ્ઞાન ઉપર આપે છે, તમારે એમને મળવું પડશે. મેં કીધું ચોક્કસ અમે મળીશું, અમારે તો મોક્ષ જોઈએ, પછી ગમે તે વ્યક્તિ હોય. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હાજી. અને યોગાનું અમારે એવી રીતે 9 વાગે એમને મળવાનું જ જવાનું થયું. હજુ આખી ફાઇલ આવીને કેવી રીતે નિકાલ કરીએ છીએ તમારે. હાજી. મળવાનું થયું એટલે અમે ગયા. એટલે મારા સાહેબે અમને પૂછ્યું કે કેમનું આવવાનું થયું, તો અમે અમારો જે વ્યવહાર હતો એ સ્પષ્ટ કીધો કે અમારે તમારું કામ નથી, પણ આ ભાઈ અમારા હિતેચ્છુ છે, એમને એવું લાગે છે કે અમારી ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે, એટલે અમારા સારા માટે એ આવ્યા છે અને લાવ્યા છે. એમને લાગે છે કે આ છે તો એ તમને મળવા માટેનું કરેલું છે, તો જોઈ લો અમારી ગાડી પાટા પર ઉતરી છે કે નથી ઉતરી, જોઈ લો બધી વસ્તુ. સમજ્યા ને? એટલે અમારું હિત ઈચ્છે છે, હિતેચ્છુ છે તમારે. હાજી. એટલે પછી એને ધીમે મને પ્રશ્ન કર્યો, તમે પાપથી ડરો કે ના ડરો? એટલે કુળદીપક ને હું 2 જણા હતા. હાજી. હાજી. કીધું જેને કીધું કે નેચરલી પાપથી તો ડરીએ જ, એમ કે વસ્તુ. નેચરલી પાપથી ડરીએ. જી. પણ હવે આમાં જ મને એક પ્રશ્ન થાય છે કે પાપથી ડરવાનો, પણ આજે જૈન ધર્મ એટલે વિતરાગ ધર્મ ને માનનારા છે, વિતરાગોને માનનારા છે. પાપથી ડરવું એ તો બહુ પ્રાઇમરી ધર્મના લોકો માટે છે બધી વસ્તુ. જી. સમજે ને? આપણે કર્મને માનીએ, પુનર્જન્મ માનીએ, પ્રત્યેક જીવ સિદ્ધ સમજે મોક્ષે જઈ શકે તમારે, એટલે એનાથી આગળની વસ્તુ છે, તેમ છતાં પાપથી ડરીએ છે ને. જી. વાત સમજાય કે ના સમજાય? હાજી. પછી કરતા એમને કીધું બધી વસ્તુ કે તમે આ વારે ઘડીએ દુકાન કેમ બદલ્યા કરો છો, એમ કે એમને જે રીતે કીધું કે વારે ઘડીએ કેમ દુકાન બદલ્યા કરો છો, તો મેં કીધું અમે દુકાન બદલતા નથી, પણ અમે જેને પણ મળીએ છીએ એને સિન્સિયર લઈએ છીએ. એટલે સિન્સિયરિટી અમારી કરીને એના આધારે મોરાલિટી કરી અને ફોલો થઈએ બધી વસ્તુ. એના આધારે અમને આગળના અનુસંધાન મળે છે. જેમ તમે 10મા ધોરણમાં સિન્સિયરલી ભણો તમે, તો આગળ પછી 10મું ધોરણ મળે કે 9મું ધોરણ મળે? 11મું. એટલે આ સિન્સિયરલી છે, એના આધારે અમને આગળનું અનુસંધાન મળે છે. જી. જી. એટલે કોઈની ખોટો છે ને સાચો છે એવી રીતે આ બધી વસ્તુ નથી તમારે. હાજી. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? જી. જી. એટલે એ રીતે એને આ બીજા પ્રશ્નનો આ જવાબ આપ્યો તમારે. ત્રીજો પ્રશ્ન એમને કર્યો. હાજી. તમે એવા લોકોના પરિચયમાં છે જે આચાર્ય છે, જી. જે ગચ્છાધિપતિ છે, અને એના તમે ડાબા જમણા છો, એમ કે, અને તમારે દીક્ષા પણ લેવાની છે, એમ કે. વાત સમજ્યા કે ના સમજ્યા? તો આ જે છે, આ જેને મળ્યા છો અને આ જે છે, એને એમાં ડિફરન્સ શું છે? રાજેશભાઈ આવો પ્રશ્ન કર્યો. બરાબર. વિતરાગ માર્ગ એ કમ્પેરિઝન નો માર્ગ નથી, અને કમ્પેરિઝન હોય તો એને વિતરાગ માર્ગ ના કહેવાય તમારે. બરાબર. તેમ છતાંય તમે પ્રશ્ન કર્યો છે એટલે હું જવાબ આપું છું, બાકી કમ્પેર ના થાય, કોઈનું અવમૂલ્યન ના કરાય. બરાબર. દરેક એના લેવલે કરેક્ટ છે. વાત સમજ્યા કે ના સમજાય? હાજી. પહેલા ધોરણના આધારે બીજું ધોરણ ખોટું છે, અને બીજા ધોરણના આધારે પહેલું ધોરણ ખોટું છે એવું બોલાય નહીં, એ સ્યાદવાદ ના કહેવાય તમારે. રાજેશભાઈ વાત સમજે કે ના? એની અપેક્ષા સમજે કે એટલે એ રીતે હોય તમારે, એના દ્રષ્ટિ એ રીતે થઈ જવી જોઈએ. એટલે મેં કમ્પેર ના કરાય, તેમ છતાં તમે આ વાત કરી છે કે અમને બધા પાસેથી કંઈક ને કંઈક વસ્તુ મળેલી છે, કશું નુકસાન નથી થયું. જી. પણ જેમ જેમ મળતું ગયું એમ તેમ અહંકાર વધતો ગયો અમારો. કસાય વધતા ગયા, ઘટ્યા નહીં, વધતા ગયા તમારે. હાજી. અને કરતા જેને એમને જ્ઞાન આપ્યું છે કે જેને એમને દ્રષ્ટિ આપી છે એનો દોષ પણ જોવામાં આવ્યો, પણ એક પલ માટે જોવામાં આવ્યો તમારે.
હાજી. ત્યારે લાગ્યું કે આ જે સ્વાધ્યાય ને બધું કરી રહ્યા છે એ બહુ જ નુકસાન કરતા છે. આ ચાલે નહીં વિતરાગ માર્ગમાં. જે આપણને અપ કરે છે એના દોષ જોવાય તો શું થાય તમારે? આપણે પડી જઈએ. વાત સમજ્યા કે નહીં? હવે હાજી. હવે અમારા જૈનમાં તો બધી પરીક્ષા ને બધું થાય એટલે પહેલો નંબર આવે ને એકવાર બીજો નંબર આવ્યો એટલે જે ગુરુ હતા જે સાધુ હતા એનો દોષ જોવાનું થયું. વાત સમજ્યા ને? પણ અમુક સમય પૂરતું જ રહ્યું તમારે. જી. અને પછી આ ચાલે નહીં એટલે હજી આગળનો માર્ગ બાકી છે. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હાજી. પણ તેમ છતાં અમને બધા પાસેથી કંઈક ને કંઈક વળ્યું છે એટલે પછી એનો દાખલો આપ્યો કે શુભાશુભ ધર્મ મળ્યો એટલે બી અશુદ્ધ ધર્મ કરતા હતા. ચોરી ના કરવી, જુઠ્ઠું ના બોલાય, વ્યસન ના કરાય, આ તે બધી વસ્તુ જે હતું બધી વસ્તુ. અને આપણી જે બધી ધર્મની બધી વિધિ વિધાન કે બધું સામાયિક પ્રતિક્રમણ ના તે બધું સરસ બધી વસ્તુ મળી છે. પણ ધારો કે મેં ઉપવાસ કર્યો અને રાજેશભાઈ ઉપવાસ ના કર્યો તો રાજેશભાઈ બરાબર નથી અને હું કેવો સરસ છું. મેં દિવસમાં 10 સામાયિક કરે રાજેશભાઈ એક સામાયિક ના કરે તો તરત જ કમ્પેર થાય એટલે આ તો હરીફાઈ વાળું થઈ ગયું. આત્મા તો ક્યાંય જતો રહ્યો તમારે. વાત સમજાય કે ના સમજાય? હાજી. એટલે આ બધા પાસેથી મળેલું છે તેમ છતાં ધીમે ધીમે અહંકાર વધ્યો અને કરતા કરતા તો એનું હોલસેલમાં પ્રોડક્શન ચાલુ થઈ ગયું તમારે. અને વેચવા જેવું તો વેચાય જ નહીં તમારે, કોઈ લે જ નહીં તમારે. કારણ કે બધાની પાસે કારખાના હતા ક્રોધમાન માયાલોભના કસાયના તમારે. વાત સમજાય કે ના સમજાય? અને આ તો ઊંઘવા જ ના દે તમારે. જે આપણને અપ કરે છે એના પણ દોષ બતાડે છે. હાજી. વાત સમજાય કે ના સમજાય? એટલે એમ કરતા કરતા પછી અમારે ત્યાં કાળુસિંહની પોરમાં પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે 300-400 વર્ષ જૂનું તમારે. હાજી. પાર્શ્વનાથ ભગવાન પાસે અમે બેસીને વિધિ કરીએ તમારે. તો કે તમે તો આ વિતરાગ થઈને બેઠા છો એમ કે ને તો કે કેવી રીતે કે આ કમઠના ઉપસર્ગ અને આ તમારે ધર્મેન્દ્ર દેવ અને પદ્માવતી દેવ તમારું રક્ષણ કરે છે. અને પેલો ઉપસર્ગ ને પરિસર છે એ તમને હેરાન કરે છે. તેમ છતાં એની જોડે રાગ નથી થતો અને એની જોડે દ્વેષ નથી થતો. વિતરાગ દશામાં બેઠા છો તો અમને તમે પદ્માસન છોડીને અમને એ આ જ્ઞાન આપો, અમે વિતરાગ થઈ શકીએ. આ સમજાય કે ના સમજાય? અને તમારાથી ના થતું તો અમને એવા વિતરાગ પુરુષોનું નિમિત્ત ને બધું ખોળી આપો અને એ રીતે અમને આમાંથી બહાર કાઢો બધું. આવી અમે 1 કલાક વિધિ પ્રાર્થના કરતા હતા દેરાસરમાં. વાત સમજાય કે ના સમજાય? હાજી. હાજી. એટલે એ રીતે કરતા કરતા દાદાનો યોગ આવ્યો. પછી કીધું કે આ બધા પાસે મળી બધી વસ્તુ. પણ જગત તમારે વિસ્મૃત નતું થતું, સ્મૃતિમાં રહ્યા કરે. મેં આમ કર્યું, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, આવું બધું વિસ્મૃત નતું થતું, સ્મૃતિમાં રહેતું હતું. અને દાદા ભગવાને તો વિધાન કે ક્રિયાકાંડ આપ્યું જ નહીં તમારે. વાત સમજાય કે ના સમજાય? એમાં તો આપણી દ્રષ્ટિ બદલી આપી કે બીજું કઈ આપ્યું રાજેશભાઈ? બસ દ્રષ્ટિ બદલી આપી. દ્રષ્ટિ બદલી આપી. હવે દ્રષ્ટિ વાપરીએ તમારે એટલે સહેજે જગત વિસ્મૃત થઈ ગયું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હાજી. હવે આ બોલ્યા, હું બોલ્યો ને કે સહેજે જગત વિસ્મૃત થઈ ગયું. એ તો તત્વજ્ઞાની આચાર્ય હતા. તો એકદમ જ ઉલ્લાસ થઈ ગયો. હો એટલે શું? તો કે આ તો બહુ ઊંચી દશા. ઊંચી દશા એટલે શાસ્ત્રમાં એને કઈ નામ તો આપ્યું હશે ને, એની શબ્દ રચના તો હશે ને, વાક્ય રચના કે કરીને એને સહાયક સંકેત કહેવાય. જગત થઈ જાય એને સહાયક સંકેત કહેવાય. તો કે હા, મેં કહ્યું સહાયક સંકેત જેને થયું હોય એને મોક્ષ કેટલો દૂર? સહાયક સંકેત જેને થયું એને મોક્ષ કેટલો દૂર? તો મહારાજ સાહેબ છે ને આચાર્ય ભગવાન આમ ચૂટકી વગાડે. મેં કહું આ ચૂટકી એટલે શું? તો કે આ ક્ષણમાં પણ મોક્ષ થઈ જાય. વધારે 15 ભવ, 16મો ભવ ના થાય. હાજી. હતું ને એને. હાજી. અને એ રીતે એમને આખી બધી વસ્તુ કરી. પછી એમને ધીમે ધીમે કીધું કે આ 2 છોકરાની ચિંતા કરવાની જરૂર નથી. એમ કે એ હિન્દુમાં જાય, મુસલમાનમાં જાય, ગમે ત્યાં જાય, એ માર્ગે છે. એની ગાડી પાટા પરથી ઉતરેલી નહીં. સમજે ને? એટલે કુળદીપકે મને કોણી મારી કે જો દાદા ભગવાને આપણને શું આપ્યું છે, આ પ્રમાણ મળ્યું. અને ઊંચામાં ઊંચા મોટા મોટા આચાર્ય એ આપણને પ્રમાણ આપી દીધું. પછી તો દાદા માટેનું એ થાય કે ના થાય? એકદમ થાય. જેનામ થી આ જે કે ને પેલું ક્રમિક માર્ગ થી ઊંચા આવ્યા છે. એટલે શુભાશુભ ધર્મ જળવાયો તમારો. કારણ કે 2 ધર્મ છે, રિલેટિવ ધર્મ, રિયલ ધર્મ. આપણને રિલેટિવ રિયલ પણ 2 આપેલું જ છે તમારું.
કોઈનું ખંડન કરવા માટે અક્રમ વિજ્ઞાન નથી. ના ના, પ્રશ્ન જ નથી ઉઠતો. એ વિનય એ રીતના આખો થતો, એ વ્યવહાર આપણને વાણી આપે છે. આપણે તો તૈયાર રાખીએ છીએ વાણી આપી. જી એટલે ત્યાં આગળ પછી કોઈને વાંધો આવે તમારું. પેલું તો ધારો કે તૈયાર રાખ્યું હોય, પણ આપણે શાદવાદ હોય તો તરત યુટર્ન લઈ શકાય કે ના લઈ શકાય? હા, સ્યાદવાદ હોય તો યુ ટર્ન લઈ શકાય. જેમ દાદા ભગવાન ને હીરાબાનો પ્રસંગ હતો ને, કે એમના પિયર પક્ષે આપવાનું હતું અને હા 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 હા, જે લાગે આપી દો, જી જી, તેમ છતાં એ કરી બધી વસ્તુ. તો પછી જયારે વાત કરી તો તરત જ એમને થયું કે તમારા ને અમારા વાત દાદા યુટર્ન લીધું કે હજી મારી વાત જ પૂરી નથી થઈ એમ કે હા હા, આ જે ચાંદીનું એક વાસણ આપજો ને જોડે 501 રૂપિયા આપજો, તો તમને વ્યવહાર જ નથી આવડતો. યુટર્ન લઈ લીધો કે ના લીધો? રાજેશભાઈ વાત સમજ્યા કે ના સમજાય? હાજી એકદમ આ ડીલિંગ તમને ખ્યાલ આવ્યો કે ના આવ્યો તમારે? એકદમ. હવે આ જે સ્યાદવાદ પણ થયો એટલે ભેદ થયો કે અભેદ થઈ ગઈ? અભેદ. તો બધે હું જ છું કે બીજું કોઈ છે? હા, હું જ છું. કોઈ ચોર છે તો એ ચોર છે કે હું છું? હું હું જ છું. તો સાહુકાર છે તો એ સાહુકાર છે ને હું એનાથી જુદો છું? મારાથી એ બધી વસ્તુ છે. તમારે પૂરું એ બધા વ્યવહારો થયા છે, બધા સારા ખોટાના એના આધારે છે. એ તો ભ્રાંત દ્રષ્ટિ છે. હું જૈની છું એના આધારે જુદું લાગે છે તમારા જગત. બરાબર. બાકી તત્વદ્રષ્ટિએ તો બધા એક જ છે. તત્વ દ્રષ્ટિ એક જ છે તમારે બધું. હવે આ હોય તો આખી આ દ્રષ્ટિ પરફેક્ટ થઈ કે ના થઈ ગઈ? એકદમ પરફેક્ટ થઈ ગઈ. આ દ્રષ્ટિ પરફેક્ટ થાય ત્યારે દરઅસલ વ્યવહાર ખુલ્લો થાય છે. તમે જે બોલો છો એ વ્યવહાર નથી તમારે. બરાબર છે. એ તો મિકેનિકલ ભાગ છે. મિકેનિકલ ભાગ તો વાગે જ ને. હા 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 હા, એ ચેતન હોય તો પછી એ વ્યવહાર વાગે નહીં કોઈને તમારે. બરાબર બરાબર. મિકેનિકલ એટલે જડ થયું, અથડાય જ તમારે. તમે અને એટલા સૂક્ષ્મ જઈને, બેમાંથી એક પણ વ્યક્તિ એ છોડે નહીં તમારે. ગધેડાને હા પૂછવું હા, લાત ખાય બરાબર. પણ છોડે નહીં. તો રસ્સી ખેંચ ચાલ્યા જ કરે તમારે. જી જી, જળ ભાગ છે તમારે. એ તો હાજી. તમને તમે જુદા પડો અને શુદ્ધાત્મા જુદા પડે ત્યારે તમે પછી એ ચેતન વાણી પછી કોઈને વાગે નહીં તમારે. તો જળ હોય, સાચું કહેતો હોય વાગે તમારે. અને તમને લાગે હું સાચું કહું છું તેમ છતાં કેમ આ નેગેટિવ થાય છે? બરાબર. કેમ કે સામેવાળાને એ સ્વીકાર નથી. મને આજે પણ આ બધા પ્રોબ્લેમ છે, પણ મારે તો આવી રીતે દાખલા ગણીને ભાગાકાર થઈ જાય છે. બરાબર બરાબર. મારે આ રિલેટિવ છે ને આ રિયલ છે ને મારે જુદું પાડવાનું છે ને મારે એપ્લાય કરવાનું, એવી કોઈ લેંગ્વેજ જ મારે નથી આવતી. આવું ચાલ્યા જ કરે છે, પલે પલે ચાલ્યા કરે છે. જી તમને લાગતું કે આપતા પુત્રો ને બધું સરસ છે, પણ અમારા તમને આવે છે એનાથી અનેક ગણું અમારે આવતું હોય. પણ અમારે જુદું ના પાડવું પડે. આ દ્રષ્ટિ દાદાએ બરાબર ફિટ કરી આપી, જે દ્રષ્ટિ આ બધામાં ક્રિયાકારી થાય. હાજી. ખાલી મેં ટીવી લીધું છે તો મને ખબર છે મેં કેના માટે ટીવી લીધું છે. મારે વાપરવું ના પડે, વપરાય જ. વપરાય. સમજ્યા કે ના સમજાય? જી, રાજેશભાઈ સમાધાન થયું કે ના થયું? થયું, એકદમ થયું. અને આ જે લેવલ ઉપર જઈને તમે સૂક્ષ્મતાથી સમજાવ્યું ને, બરાબર. એની અંદરમાં જો આવી રીતે મતલબ બધા દ્રષ્ટિકોણ જો ખુલે નહીં ને, તો આ વસ્તુ મતલબ સમજવી જરાક કાઠી છે. કેમ કે આ સૂક્ષ્મની અંદરમાં સૂક્ષ્મનું સૂક્ષ્મ છે. તો કેમ કે કે જેને, સૂક્ષ્મ તો જુદું છે, આ તો બહુ સ્થૂળ કહેવાય. હા પણ જેમ જેમ તમારા ડે ટુ ડે લાઈફના વ્યવહારોથી તમે વાત કરશો, જી, તો એ વ્યવહારમાં ક્યાં ને ક્યાં સ્થૂળ શું છે, સૂક્ષ્મ શું છે, સૂક્ષ્મતર શું છે, સૂક્ષ્મતમ બધું ખ્યાલ આવે તમારે. વાત સમજાય કે ના સમજાય? ના એટલે આપણે આ બોલો. હું જે કહેવા માંગતો હતો ને, કે જેને વ્યવહાર આપણે મતલબ હું જેને વ્યવહાર સમજતો હતો, બરાબર છે. એનાથી તમે વધારે સૂક્ષ્મમાં જઈને વ્યવહારને હા, સમજાવ્યો. એ તો ખરું. એ બહુ મોટી વસ્તુ થઈ. એ મને આજે પહેલી વાર ખબર પડ્યો. તમે જે રીતે પ્રશ્ન મૂક્યો ને, જી, વાત સમજ્યા કે ના સમજ્યા? આ તો ચારિત્રમો થયો. ચારિત્રમો એટલે તો જડ થયું તમારે. હા, વાત સમજ? એ તો વાગે જ ને. સારું હોય તો વાગે ને ખોટું હોય તો વાગે તમારે. બરાબર છે. અમને થાય ને, અમે બધું રાજેશભાઈ અમે બધું ઘણું કામ કરીએ તો અમને લાગે કે સરસ કરે છે, તેમ છતાં આટલા બધા લોકોના વિરોધ કેમ આવે છે? કેમ કે વાગે છે. એનો કરતા બનું છું. એ વ્યવહારનો કે વાણીનો કે જે બી હોય, મન વાણી કાયનો કરતા બનું છું. એટલે વાગે તમારે બધી વસ્તુ. બરાબર. અને હું જ્ઞાતા રસ્તા બનું તો ના થાય તમારે બધી વસ્તુ. બાકી તો જગતને તો તમારો કોઈ પણ વ્યવહાર માન્ય ના થાય.
એટલે કે છે ને પાણીમાંથી એ ફોડા કાઢે તમારા, હાજી 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 એવું હોય બધું. એટલે આ પણ તમે બરાબર છે. એનો વિરોધ ના કરો, પણ આ પાણીમાંથી ફોડા કાઢતો હોય એનું એ તમને ત્યાં એ તમને કેવળ દ્રષ્ટિ આપે ત્યાં આગળ કે કેવી રીતે જી ડીલિંગ જી કરવું. જી જી રાજેશભાઈ વાત સમજાય ને? હાજી આપણે હાજી કોઈ દ્રષ્ટિ આપણે એ સામે આવે એના પહેલા ઊભી નથી કરવાની. સામેલી વ્યક્તિએ જે વ્યવહાર કર્યો છે એ જ આપણને કેવી રીતે એને બોલવું એ આપણને દ્રષ્ટિ આપે છે. વાત સમજાય કે ના સમજાય? જી પણ આપણને એવું છે કે ના આપણી જે માનેલી દ્રષ્ટિ છે એ વાપરી છે એટલે અથડામણ થાય જ તમારે. બરાબર છે. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હાજી 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 સમાધાન થયું કે ના થયું? સમાધાન એટલે એકદમ પળે પળે તમે જેમ બોલતા જાઓ છો ને એમ બધું અંદરમાં બધું સમજાતું જાય છે. બીજા બી અમુક જીવનના જે બનેલા પ્રસંગો હતા ને એ બધા એની સામે રિફ્લેક્ટ આવીને આખી વસ્તુ સમજાય કે આમનું આમ છે. બહુ સરસ, બહુ સરસ. જો આપણે દાદાની આપણો આભાર માનવાનો દાદાનો, અમે બધા નિમિત્ત છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. હા એ બરોબર છે તમારી, પણ મને તો હજી એમ લાગે છે કરવાના કે દાદા શું છે, દાદાનું અક્રમ વિજ્ઞાન શું છે, બસ આપણે રોજ ઓહો કરવાનું 2 મિનિટ 5 મિનિટ. હાજી બધું અંદર બધું જ ખીલી ઉઠશે દાદા તમારી અંદર. આ તમને અત્યારે એવું લાગે કે આ જયમેશભાઈ બોલે છે, ના કોઈ બોલાવે છે. બરાબર છે. તમને એમ લાગે જયમેશભાઈ કરે છે, ના કરાવે છે. કારણ કે દાદા ભગવાનની જગત કલ્યાણની ભાવના હતી રાજેશભાઈ. જી તો આ 60,000 દીવડા પ્રગટાયા છે તો એ બધું મારે ના કરવું હોય તો કરવું પડશે કે નહીં કરવું પડે? તમારે કરવું પડશે. ના બોલવું જ બોલે, પણ અત્યારે તમને શાદવાદ રીતે કરાવડા છે મન વચન કાયના વ્યવહારો તમારા. જી 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 કે મારા મહાત્માઓને જગતના જીવ માત્ર કિંચિત માત્ર પણ દુઃખ ના થાય. જે 60,000 દીવડા પ્રગટે છે એની પાસે બધું કેને ક્યાં કરાવડાવે છે ને બોલાવડાવે છે શાદવાદ. અને આટલો કન્ટિન્યુ સત્સંગ ચાલી રહ્યો છે. વાત સમજાય કે ના સમજાય? જી 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 આ તો બધું બહુ બહુ ઉત્તમ છે. આપણે કઈ બી હોય સમાધાન થયું, પણ તેમ છતાં છેલ્લે દાદાને આપણે જશ આપવાનો. હાજી દાદા હાજી હોય તો જ આ બધું છે, બાકી કશું નથી. ચોક્કસ ચોક્કસ. બહુ સરસ. આપણે આગળ જઈએ હવે. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયવિશાનજી, શિલ્પાબેન નો છે છેલ્લો ક્વેશ્ચન છે અને ટાઈમ 5 મિનિટ છે. હા બોલો. બોલો બોલો શિલ્પાબેન. હા, જય સચ્ચિદાનંદ. જયવિશાનંદજી, દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. તમે કહ્યું ને આ રાજેશભાઈ જે છેલ્લું વાક્ય તમે બોલ્યા ને કે આપણું માનેલી દ્રષ્ટિને લીધે બધા વ્યવહાર થાય છે એટલે વાગે છે, તો બરાબર છે. કારણ કે આપણે એવી રીતે ભરેલા છે એટલે હવે આ અત્યારે આવી રીતે જ ઉકેલે છે અને 5 આજ્ઞાથી આપણે એને સોલ્વ કરીએ છીએ. પણ આમાં મારે ખાલી એટલું જરાક વધારે મને ખબર છે, પણ છતાં પણ એમ થાય છે કે આજે આપણે જે જોવું જાણવાનો અભ્યાસ બાકી રહી જાય છે, આપણે જે પ્રસંગ બને છે તે પ્રસંગને ઉપરથી જ આપણે ક્લિયર કરી નાખીએ છીએ 5 આજ્ઞાથી. તો મારા જે જૂના પ્રસંગો એટલે ઘરની જ વ્યક્તિઓની સાથેની વાત કરું તો તે જ આપણી સ્ટ્રોંગ ફાઇલો છે. તો એ જે ઘરની વ્યક્તિઓ જ્યારે આપણે આપણી માં બનીને કે એવી કઈ સલાહ આપીએ છીએ અને ત્યાં પ્રોબ્લેમ ચાલુ થાય છે, તો એને આપણે એ સંબંધોને જે 25-30 વર્ષથી આપણી સાથે રહ્યા છે તો એને જોવા જાણવામાં નું કામ આપણે કરીએ તો પછી જે આગળના જે બધા હિસાબો આવે કે આગળ જે અવસ્થાઓ આવે તો એમાં આપણને જ્ઞાન વધારે હાજર રહી શકે. એ મારે જાણવું છે. જોવું જાણવું એ અક્રમ વિજ્ઞાનનો પુરુષાર્થ છે. બરાબર. અને સુધારવું ને આ ખસેડવું નથી, એ ખસેડવું ફસાણું કરવું એ ક્રમિક માર્ગનો સિદ્ધાંત છે. જોવું જાણવું એ તમારે અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત છે અને એને યથાર્થ પુરુષાર્થ કહેવામાં આવે છે. એટલે એ તમારે એ જે સામે આવે છે એમાં કેટલી દર્શન શુદ્ધિ છે ને કેટલી દર્શન અશુદ્ધિ છે, કેટલી જ્ઞાન શુદ્ધિ છે ને કેટલી જ્ઞાન અશુદ્ધિ છે, એ તમને આખું ખબર પડે ત્યાં આગળ. વાત સમજાય કે ના સમજાય? દાખલા તમને લગ્ન બધું કરવું સંસારમાં પડ્યા છે, પણ સંસારમાં એમને પડ્યા હશે કે પહેલા બધું ગમતું હશે પડ્યા છે? હા, ગમતું જ હતું. પછી પડ્યા પછી ગમે છે કે નથી ગમતું તમારે? ના, હવે નથી ગમતું. વાત ને તો બિલીફ હતી. શું કહો છો? સંભળાયું નહીં. એ બિલીફ હતી, બિલીફ. હા હા, ઓકે. માટે સંસાર આવ્યો છે તમારો. બરાબર. કેટલું બધું એનું પ્રભાવશાળી આરોપણ હશે તો આ તમારો સંસાર આવીને ઉભો રહ્યો તમારે. પણ તમે સુખ માન્યું હશે તો જ આવ્યો હશે ને કે એમને આવ્યો હશે? ના, સુખ માનેલું એટલે આવ્યું. પછી ભણ્યા પછી ખરેખર સુખ છે ખરું?
ના ખરેખર સુખ છે જ નહીં. તો એવું ડિસિઝન આવ્યું છે કે નથી આવ્યું? આવી ગયું છે, એકદમ આવી ગયું છે. તો આવી ગયું છે, હવે ડિસિઝન આવ્યું છે તો શું કરશો? એને છોડી દેશો? ના, છોડવાનું તો નથી, પૂરું કરવાનું છે. છોડવાનું નથી, વાત સમજ્યા ને? તો કે એનો ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો, પણ આપણે સામે તો ડિસિઝન નહીં એટલે છોડી દઈએ આપણે. ના ના. એટલે એઝ એ વાઇફ તરીકેનો પરફેક્ટ રોલ નથી કરતા. અહીંયા આવી રીતે કાચા પડીએ છીએ. એઝ એ મધર તરીકેનો પરફેક્ટ રોલ નથી કરતા. રાઈટ. સમજ્યા ને? ત્યાં આગળ એવી રીતે છે કે આ મેં સુખ માન્યું હતું પણ પહેલા પણ સુખ નથી, આજે પણ સુખ નથી, ભવિષ્યમાં સુખ નથી, એવી રીતે તમારે નક્કી કરવાનું છે. અને બાકી તો જે રીતે જે તમારા સંબંધો છે એ રીતે એને સિન્સિયરલી ફોલો કરવાના છે. બરાબર. તો જ એને સંભાવ નિકાલ કહેવાય, તો જ પછી આખું જોવા જાણવું પણ કહેવાય. તમારે વાત સમજાય કે ના સમજાય? એટલે હા, તો અહીં એક સવાલ મને બીજો ઉભો થાય કે આ જે જોવા જાણવાનું છે તે આપણે આખી લાઈફ, આપણે જ્યારથી મને યાદ આવે છે 3-4 વર્ષની ઉંમરથી મને જે બધું દેખાય છે ત્યાંથી આજ સુધીનું મેં જો શુદ્ધાત્માના લક્ષ સાથે બધું જોયું હોય તો એને કેટલી વખત જોવાનું, એનું કેટલું પ્રતિક્રમણ હોય, કેવું હોય? તો કે બેઝિકલી કેવું છે કે અમુક આખા પ્રિન્સિપાલ પકડાતા ના હોય શિલ્પાબેન. તો જેટલું દેખાય છે એટલું દેખાય, પણ પછી બીજી વાર એનું પ્રતિક્રમણ કરવું પડે. પણ જો યથાર્થ જોવા જાણવા પડ્યું હોય તો એક જ પ્રતિક્રમણ કરવું પડે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે મને એવું ફીલ થાય છે કે મારું બધું જોવાઈ ગયું છે, એવું મને થાય કે કેટલી વખત જોવાનું, એક વખત બધું જોવાયું તો ખરું જ છે, એવું થાય કરે. બધું જોવાનું ના થાય. જો જોવાઈ જાય તો આખી વસ્તુ જ જુદી છે. આ બધું કેવળ જ્ઞાન હોય તમારે. વાત સમજાય કે ના સમજાય? હા હા, એટલે જ સમજવું છે મને અહીંયા. તમારે જોવા જાણવા પર કેવું છે એવી રીતનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે તમારે. વાત સમજાય કે ના સમજાય? હવે અમે જે સાધુ મહારાજ ને બધાને મળતા હતા તો અમે એમની પાસેથી પ્રિન્સિપાલ કે સિદ્ધાંત જ પકડતા હતા. શબ્દો કે પુસ્તકો મોડે કરી નાખવા કે સાધુ કે વ્યક્તિને પકડવાને એવી રીતે અમે પકડેલા જ નથી. એટલે જયારે અમારે આવા મોટા આચાર્ય, ખરેખર મોટા આચાર્ય તત્વજ્ઞાની હતા, તો એને ફેસ કરી શક્યા અને પરફેક્ટ જવાબ આપીને એમને પાસ કરી દીધા. આ અમને જ્ઞાન મળ્યા પછી 15 દિવસ, મહિના પછીનો જ આ પ્રયોગ છે. એટલે કે એટલું દાદાના ભાગમાં નતું, પણ સીધી કૃપા ઉતરી ગઈ તમારે. જે કૃષ્ણએ કીધું ને, અટકણની કૃપા સીધી ઉતરી ગઈ. એટલે સીધું એ દાદા જ બોલતા હતા ને ડીલિંગ કરાયું આખી બધી વસ્તુ. કરેક્ટ. શિલ્પાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. એટલે આ પ્રતિક્રમણ રોજનું જોવા જાણવાનું પણ રોજનું આ કર્યા જ કરવાનું છે. તમારી સામે જે આવશે ને, એકચ્યુઅલી જોવા જાણવા કરતા એ સંયોગના તમે ક્યાં તો કરતા બનો છો ને ભોગતા બનો છો. યસ. વાત ને હવે જોવું જાણવું એટલે બેઝિકલી અસર તો થવાની કે નહીં થવાની. હું કહું કે મને અસર નથી થતી, તો તમે આ વાક્યને કેવી રીતે લેશો? તમે મને અસર નથી થતી એટલે એઝ અ શુદ્ધાત્મા તરીકે મને અસર નથી થતી, પણ વ્યવહાર આ શિલ્પાની ને તો થાય છે ને. બસ એવી આવી રીતે છે. આપણે બધા એવું માને મને અસર નથી થતી એટલે શિલ્પાને નથી થતી, તો એને જોવું જાણવું પણ ના કહેવાય. પણ મને અસર નથી થતી એટલે શિલ્પાને થાય છે, એનાથી જુદો શુદ્ધાત્મા, એને જોવું જાણવું કહેવાય તમારે. એટલે જ પૂછવું છે, કારણ કે આ દ્રષ્ટિ છે ને, આજે સવારે એવું બન્યું એટલે મારી ડોક્ટરનો ફોન આવ્યો અને પછી વાત સિમ્પલ વાતો થતા માં પણ આની થોડીક વાત કરી દીધી ને પછી તરત જ ત્યાંનું જે રિએક્શન આવ્યું ને એટલે તરત ખબર પડી કે નહીં આ તો ચૂકી, એટલે આ નથી બોલવાનું. એટલે શુદ્ધાત્મા બધું હાજર થઈ ગયું એ સમયે. પણ મને ખબર પડી કે અહીંયા અહંકારને લાગ્યું. શિલ્પાબેન આ સ્વાધ્યાય કરજો, રાઈટ નથી. અક્રમ વિજ્ઞાન આવી બધી વાણી જ ના હોય તમારે. પણ દ્રષ્ટિમાં આવે છે તો બોલવામાં એવું કશી અક્રમ વિજ્ઞાન વાત જ ના હોય. દર્પણની સામે બોલે બધું ઝળકે જ તમારે બધું. હા, પણ એવું મને ઝળક્યું, પણ મેં અત્યારે બોલીને તમને બતાવ્યું કે મને આવું ફિલિંગ આવીને મને તરત દુખ્યું ને, એ અહંકારને દુખ્યું અને એ દુખ્યું ને એટ ટાઈમ એને છૂટું બી પડી ગયું. શિલ્પાબેનને દુખે છે ને શિલ્પાબેનને દુખતું નથી. એ બધી વસ્તુ આપણે કરવાનું, એવું જોયું. હા, બસ એવું જોયું મેં આજે સવારે. બસ એ બરાબર છે તમારે. પણ બીજા બધા જે અમુક શબ્દો છે એ અક્રમ વિજ્ઞાનમાં ના આવે તમારે. નહીં આવે. હવે ધીમે ધીમે મને સમજાઈ રહી છે વાતો. તે પણ ફલાણું એવા બધું ના આવે. તમે પ્યોર આત્મા થઈ ગયા છો નિશ્ચયથી. અને પેલો ચારિત્રમો છે એટલે ચારિત્રમોથી ડરવાની જરૂર નથી રહેતી. પ્રશ્નોત્તરી દ્વારા, સત્સંગ દ્વારા મેઇન વસ્તુ સમજો એટલે તમને બધું સેપરેટ જ થઈ જશે.
અચ્છા, કારણ કે મને કાલે પણ એક મેં પૂછ્યું તો શૈલેષ આનંદજીને સવાલ, એટલે એમણે એમ જ કહ્યું હતું કે જોવા જાણવાનું જ્યારે કાચું પડે ને, એ જોવાતું નહીં હોય પ્રોપર, તો આવું થઈ શકે એમ. એટલે અલગ અલગ પ્રકારની અસરો છે, પણ એ અસરો કોને થાય છે અને તમે કોણ છો, એટલે જોવા જાણવાપણું થઈ ગયું. આવી રીતે છે. મને થાય છે તો એને જોવા જાણવાપણું ના કહેવાય. અને કોને થાય છે ને તમે કોણ છો અને કોણ કરતા છે, તમે કોણ છો, બસ આટલું થયું એટલે જોવા જાણવાપણું ચાલુ થઈ ગયું તમારું. બરાબર છે. એટલે આપણી તરફનું ક્લિયર થઈ ગયું. હવે સામે, હા સમજાય, હવે આપણી તરફનું ક્લિયર થઈ ગયું એટલે મને સામેનાનું કશું, સામે કોઈ છે જ નહીં. છે જ નહીં, પણ એનું પ્રતિક્રમણ શિલ્પાબેન એને સામે થયું કોઈ એનું નથી. સામે જે બોલે છે સામે છે, તો તમે દાદાના પ્રમાણે નથી ચાલતા, શિલ્પાબેન પ્રમાણે ચાલો છો, એટલે ભ્રાંત દ્રષ્ટિ વાપરો છો તમે. ના, અહીંયા ક્લિયર કરવું છે મારે તમારી જોડે. છે જ નહીં. ઓકે, જો તમે શુદ્ધાત્મા છો, તમે નિશ્ચયની નથી કે શુદ્ધાત્મા છો, જો તમે વિજ્ઞાન સ્વરૂપ છો, તમે કેવું જ્ઞાન સ્વરૂપ છો, તો સામે કોઈ છે જ નહીં. અને છે તો તમે છો, બીજું કોઈ જ નથી. યસ શિલ્પાબેન વાત સમજાય કે ના સમજાય? ના સમજાય છે. મને બહુ નિશ્ચિંત થઈ ગઈ છું, એટલે મને આઈ વોન્ટેડ ટુ મેક શ્યોર વિથ યુ, કારણ કે મારા સત્સંગો તમારી જોડે જે થયા છે બધા, અને બધા આપતપુત્રોના, આઈ ફીલ લાઈક કે બહુ જ મને શાંતિ રહે છે. એટલે આ શાંતિ બરાબર છે કે નથી બરાબર, આઈ વોન્ટેડ ટુ કન્ફર્મ ધેટ, એટલે હું તમને આ સવાલ કરું છું. બે ના બોલતા, હું નિશ્ચિંત થઈ ગયો છું ના બરાબર છે, બે વિરોધાભાસ છે. ઓકે, સારું, નહીં બોલું એવું. તમને પેલું હાર્મોનિયમ નું મ્યુઝિક વગાડતા આવડે છે, પછી કાઢીને લાભ બટન દબાયા જ કરો છો તમારે. આ બાજુનું બરાબર બોલો છે, બોલો છો, આ બાજુનું બોલો છો. મને બહુ આનંદ રહે છે, ખરેખર આનંદ રહે છે. ના, એ તો છે જ, એ તો છે જ, એ તો ડેવલપ તો છે, પણ આ તો મારું તો ખાલી શબ્દ રચના પરફેક્ટ જોઈએ, બસ એટલું જ કરવા માંગી છે. ના, બસ આ તો મારી ટીપી તમે કરી નાખવાના. તમારું અંદર કેવું છે એ વાણીમાં ખબર પડે, એટલા પૂરતું, એટલે ભેદાંકન કરવા માટે. બાકી બધા મહાત્માઓ તો બધા બહુ સરસ છે, સંગીતધારી મહાત્માઓ છે. ના ના, પણ તમે બતાવશો તો બધા સરસ રીતે સ્વાધ્યાય પુરુષાર્થ કરે છે. શિલ્પાબેન વાત સમજાય કે ના સમજાય? અમને તો ગમે છે માર, કારણ કે આ અહંકાર તો જ ઠેકાણે આવ્યો છે. જૈમિશ આનંદજી, આટલું બધું આમ જરૂરી છે અમારા માટે, અને અમે તો માનીએ છીએ તમે જે રીતે અમને ટ્રીટ કરશો અમે એક્સેપ્ટ કરીએ. આ વાક્ય બોલશો તો પછી મારે બોમ્બ બાઇન્ડિંગ થશે. અહંકાર ઠેકાણા એટલે તમે તો ચોખ્ખા છો એવું બોલો છો, એવું એનું મિનિંગ થશે, તો કેમનું જોવા જાણવાનું ચાલુ થશે. એટલે આ બધા વાક્ય ના બોલો, અહંકાર ઠેકાણા છે. સારું, ભૂલ થઈ, સારું, નહીં બોલીશું. અને અહંકારની સત્તા થઈ ગઈ. આ તો બધું ક્રમિક ના શબ્દો અહીંયા વપરાઈ જાય છે બધી વસ્તુ. અહંકાર ઠેકાણા તો શું અહંકાર છે સર્વસ્વ કે આત્મા સર્વસ્વ છે? આત્મ સર્વસ્વ છે, બરાબર છે ને. એને ઠેકાણા હું એની જગ્યાએ જતો એટલે બધું ઠેકાણા આવી ગયું તમારે. ડેફિનેટલી હું એની જગ્યાએ નતો એટલે પછી અહંકાર બન્યો, એટલે કે તમારાથી હું બન્યો છું અને તમે મને બે આબરૂ કરો છો. અહંકાર મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ને બે આબરૂ કરો છો તમે તમારી જગ્યાએ નતા, માટે આ અહંકાર મન બુદ્ધિ ચિત્ત અહંકાર બન્યા. 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર બન્યું તમારું. કરેક્ટ. સમજાય કે ના સમજાય? એટલે બહુ જ ઉપયોગ રાખજો વાણીમાં, નો ડાઉટ. અને પણ ના હોય તો આ ચોખ્ખું કરજો અને આવું બોલજો તો ભેદ પડે, પછી એની પાછળ પછી બેસીને પ્રતિક્રમણ કરી નાખવાનું. બધા એની પાછળ બેસીને પ્રતિક્રમણ કરી દેવાના, એવું કહો છો? આજે અહંકાર વિશે તમે બોલ્યા ને તમારે. હા, ઓકે. એટલે આત્માને બદલે અહંકારને પ્રાધાન્ય અપાઈ ગયું, એનું પ્રતિક્રમણ. એમ અહંકારનું અવમૂલ્યન કર્યું, તમે એની નિંદા કરી. તમારે પેલો કે હું તમારાથી બન્યો છું, તમે તમારામાં નતા માટે આ બન્યો છું. તમારે વાત સમજાય કે ના સમજાય? બહુ સુંદર, બહુ સુંદર. આ તો ખબર જ ના પડે. સ્યાદવાદ જોશી, ચાલશે નહીં તમારી વાત. પણ આવશે, બધું આવશે. સત્સંગના ભેડામાં રહેશો, આજ્ઞાપૂર્વકનું જીવન જીવશો, ફાઇલનો સંભાવ નિકાલ થઈ જશે, બધું સરસ આવશે. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે બધા મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે જૈમિશ આજે આપણો ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સ સાંભળવાનો, તો આપ એક્સપિરિયન્સ સાંભળીએ દીપિકાનંદજી. જય સચ્ચિદાનંદ. અનુભવ શેર કરવા માટે આજે આપણી વચ્ચે આવી રહ્યા છે ભાવનાબેન ચુડાસમા, અમદાવાદથી. ચાલો સાંભળીએ એમને, અને એમને દાદાને કેવી રીતે દિલમાં ઉતાર્યા છે, જીવનમાં એમને વાપરે છે, જોઈએ. જય સચ્ચિદાનંદ. પધારો
કોણ જય આવે? સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. શ્રી સિમંદર સ્વામી પ્રભુને, શ્રી દાદા ભગવાનને, સર્વે આપતપુત્ર સાહેબોને અને સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. હું ભાવના ચુડાસમા અમદાવાદ રહું છું અને જોબ કરું છું. સૌ પ્રથમ તો દીપકાનંદજી અને રજનીભાઈ, આ બંનેની જુગલ જોડી 7-8 મહિનાથી અખંડપણે આમ સૌને દાદાશ્રીના જ્ઞાન વિજ્ઞાન અને ભક્તિનો આસ્વાદ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છો, એ માટે હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. હવે નાનપણની થોડી વાત કરું, જેનાથી ભક્તિના બીજ પડ્યા અને એને લીધે દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનનો મુક્તિનો યોગ પ્રાપ્ત થયો. અમદાવાદમાં જગન્નાથજીનું સુપ્રસિદ્ધ મંદિર છે. અમારી પોળથી મંદિર ઘણું નજીક હતું. મારા બા રોજ દર્શને જાય. વારે તહેવારે કે 11 થતા ભજન કે કથાઓ અટેન્ડ કરતા. મારા બા કદી એકલા ના જતા, ઘરના કોઈકને જોડે લઈ જતા, પણ એમાં એવું થતું કે લગભગ મારો વારો જ સૌથી વધારે જવાનો બા સાથે થતો. અમારી પોળમાં પણ દર 11 ભજન થતા. ચોમાસામાં વરસાદને લીધે ભજનનો ક્રમ ખોરવાય નહીં, માટે 4 મહિના મારા ઘરના ચોકમાં જ ભજન થતા, કારણ કે અમારું ઘરનો ચોક મોટો હતો અને ભગત જે રીતે ભગવાનનો શણગાર કરતા એ જોવાની મજા આવતી અને અમને છોકરાઓને પણ પછી એ સેવાઓનો લાભ મળતો. એટલે આ રીતે નાનપણ મારું ભક્તિમય રહ્યું. પછી ભણવામાં હંમેશા ટોપ રહેતી, પણ અમુક કારણસર કોલેજ પછી ભણવાનું છોડવું પડેલું. એનું બહુ દુઃખ થયેલું ત્યારે, પણ પછી અહીંથી જ મારા જીવનમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને હવે ભણવાનું તો હતું નહીં, એટલે ખાલી સમયમાં ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથો મારા હાથમાં આવ્યા અને વાંચવાના થયા. ગીતા, ભાગવત છે, રામાયણ છે, શ્રીમદજીના અમુક પુસ્તકો છે, પછી છાપામાં આવતા ચિંતન લેખો છે, એ બધું વાંચવાનું થતું. પછી આ બધાનું એક કોમન તારણ એ આવ્યું કે આ મનુષ્ય જીવન વેડફવા માટે નથી, ઈશ્વર પ્રાપ્તિ માટે છે. ટીવીમાં પણ ઘણા સાધુ સંતો મહારાજોને સાંભળવાનું થતું. એક ગુરુ મહારાજ પાસે દીક્ષા પણ લીધેલી અને એમણે મને કહ્યું એ પ્રમાણે નિયમથી બધું સેવા પૂજા કર્યા કરતી, પણ તેમ છતાં કંઈક ખૂટતું હોય એવું લાગ્યા કરતું મને. અને એવામાં જ એક દિવસ ટીવીમાં પૂજ્ય નીરુમાનો સત્સંગ સાંભળવામાં આવ્યો અને પહેલી જ વારમાં ક્લીન બોલ્ડ થઈ ગઈ. મારે જે પ્રાપ્ત કરવું છે એ અહીંથી મળશે એવી મને ખાતરી થઈ ગઈ અને એ રીતે જ્ઞાન વિધિનો પણ યોગ પ્રાપ્ત થયો અને એ અનુભવ પણ બહુ અદ્ભુત રહ્યો. લાસ્ટ સ્ટેશન મને મળી ગયું હોય એવું મને લાગ્યું. સત્સંગના થોડા સમયના પરિચયથી પછી અંદર એવું લાગ્યું કે મુક્તિ માર્ગે પ્રગતિ કરવી હશે જલ્દી, તો મન વચન કાયાનું બ્રહ્મચર્ય આવશ્યક છે. અને એ રીતે પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈના આશીર્વાદ અને માર્ગદર્શનથી બ્રહ્મચારી ગ્રુપમાં જોડાવાનું બન્યું. મારા આ ધ્યેયને મજબૂત કરે એવા સહાધ્યાયીઓ પણ મને મળ્યા અને એ રીતે અક્રમ માર્ગી યાત્રા શરૂ થઈ. નાનપણમાં ભક્તિના બીજ સ્વરૂપ શરૂઆતમાં દાદાશ્રી માટે, સિમંદર સ્વામી માટે ભક્તિભાવ ખૂબ રહેતો. જ્ઞાન મળ્યું છે તો કામ કાઢી લેવું છે એવું પણ રહ્યા કરતું ખૂબ. પછી એકાદ સંજોગ એવો આવ્યો કે કવિરાજ શ્રીનું પુસ્તક લેવા માટે પાર્શ્વનાથ ચેમ્બર્સમાં જવાનું થયું. પુસ્તક સ્ટોકમાં હતું નહીં, એટલે ઓફિસમાં ભાઈએ કહ્યું કે નેક્સ્ટ વીક લેવા આવજો. અને બીજું એવું પણ કહ્યું કે નીચે સત્સંગ હોલમાં સત્સંગ ચાલે છે, તમે અટેન્ડ કરો. નીચે ગઈ, 5-7 મિનિટ દરવાજે ઊભી રહી અને તરત જતી રહી. ત્યારે હું પછી નેક્સ્ટ વીક ફરી પુસ્તક લેવા આવવાનું થયું અને મળ્યું મને પુસ્તક. પછી પેલા ભાઈએ ફરી કીધું કે નીચે હોલમાં સત્સંગ ચાલે છે, આપ જાઓ. હું નીચે ગઈ તો જયમેશાનંદજીનો સત્સંગ ચાલતો હતો. પછી આખો સત્સંગ મેં એટેન્ડ કર્યો અને બહુ જ સરસ અનુભવ રહ્યો. જ્ઞાન મળ્યા પહેલા બધું કરવાનું જ લઈને આવેલા, એની સામે દાદા ભગવાનનું વાક્ય
કે તારે મોક્ષે જવું હોય તો કંઈ કરતા કંઈ જ કરવાનું નથી, ફક્ત સમજ કરવાનું છે. અત્યારે આપ્ત પુત્ર શ્રીના સત્સંગ પરિચયથી એ સાર્થક થઈ રહ્યું છે. અક્રમ એ વિજ્ઞાન સ્વરૂપે, સિદ્ધાંત સ્વરૂપે જ છે. એ સમજણને આધારે વ્યવહારના કોઈ પણ પઝલની સામે વિજ્ઞાન દ્રષ્ટિ અને 5 આજ્ઞાથી સોલ્યુશન મળે છે. શરૂઆતમાં છે ને દાદા ભગવાનને સદેહે ન મળ્યાનો વસવસો બહુ રહ્યા કરતો, પણ અત્યારે જેમ જેમ સાયન્ટિફિકલી સત્સંગ સમજાતો જાય છે એમ એવું અનુભવાય છે કે દાદાજીને વ્યક્તિ રૂપે નહીં પણ વિજ્ઞાન રૂપે સમજીશ, પકડીશ તો એ જ સાચા દાદા ભગવાન છે અને પોતાનું જ નિજ સ્વરૂપ છે. પછી બીજું એ પણ લાગે કે દાદા ક્યાંય ગયા જ નથી, પણ આપ્ત પુત્રોની અંદર બેસીને કલ્યાણનું કામ કરી રહ્યા છે. હવે હું બીજા 2-3 મારા નિજી જીવનના પ્રસંગો કહીશ કે જેમાં મને દાદાની કૃપાનો અને આ સાયન્સ નો અનુભવ થઈ રહ્યો છે. આખો દાદા ભગવાન નહોતા મળ્યા કે દાદાનું જ્ઞાન નહોતું મળ્યું ત્યારે જીવન આખું વિકલ્પ સ્વરૂપે જ હતું. પછી જ્ઞાન મળ્યા પછી નિયમિત સત્સંગમાં જવાનું થયું, નિયમિત વિધિ થતી, આપ્ત પુત્રોના પરિચયમાં આવ્યા અને એ રીતે સત્સંગનો ભીડો થયો. એના આધારે વિકલ્પો ઉડ્યા અને કલ્પ સ્વરૂપ થઈ ગયા. પણ તેમ છતાં મારી SBI ની જોબને લઈને એક વિકલ્પ મને હતો. એટલે 4 વર્ષ પહેલા હું ઓફરોલ હતી SBI માં, એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતી, એટલે ગમે ત્યારે છૂટા કરી શકે એમ. હવે ઓફરોલ વાળાને ઓન રોલ એટલે કે કાયમી લઈ ના શકે, કારણ કે SBI માં ડાયરેક્ટ એન્ટ્રી કોઈને મળી હોય એવું આ પહેલા કદી બનેલું નહીં. અને બીજું કે એજ લિમિટને લઈને પણ આ શક્યતા નહોતી. પછી કંઈક આના માટે કંઈક જમેશાનંદજી સાથે વાત થઈ અને એમણે કીધું કે જ્ઞાન પછી મૂળ વિકલ્પ ઉડ્યો એટલે હું કલ્પ સ્વરૂપ થઈ ગયો, માટે બધું જ શક્ય છે, ચાહે શું થઈ શકે, કેમ ના થાય. આત્મા તો જેવો કલ્પે એવો થઈ શકે. અને પછી આઈ થિંક થોડાક સમયમાં એવું બન્યું કે SBI માં એક જગ્યા માટે તાત્કાલિક કોઈની જરૂર ઊભી થઈ અને કોઈએ અચાનક જ મારું નામ સજેસ્ટ કરી દીધું અને એ રીતે આખી ઓન રોલ જોબ થઈ ગઈ મારી, એટલે કાયમી થઈ ગઈ. એટલે પછી આ પ્રસંગથી એ તો દ્રઢ થયું જ કે ખરેખર હું કલ્પ સ્વરૂપ છું, પણ હું ભાવના છું, હું કરું છું, તે કરે છે, સામેવાળો કરે છે. એટલે આવા બધા વિકલ્પોને આપ્ત પુત્રએ વાતચીત દરમિયાન ઉડાડ્યા, એટલે સ્વમાં સ્થિર કર્યા, એટલે એના આધારે બહાર આ પરિણામ આવ્યું. પછી બીજો એક પ્રસંગ કહીશ. 3 વર્ષ પહેલા મારે બહારગામ જવાનું થયું. હવે અડધા રસ્તે જ પહોંચી હઈશ અને ત્યાં તો ઘરેથી ફોન આવ્યો કે જ્યાં છે ત્યાંથી પાછી વળતું. મારા ભાભી 2 દીકરીઓને લઈને બહાર ગયા હશે ને એક્સિડન્ટ થઈ ગયો. એમાં એમની નાની 4 વર્ષની દીકરી મૃત્યુ પામી અને ભાભી પણ સિરિયસ છે એવો ફોન આવ્યો એમનો. હવે આ સાંભળીને થોડી વાર તો બધું બહેર મારી ગયું, કઈ સૂઝ જ ના પડે. પછી સ્વસ્થ થઈ અને તરત જ આપ્ત પુત્રશ્રીને ફોન દ્વારા જાણ કરી અને વહેલી સવારે ઘરે પહોંચી ત્યારે વાતાવરણ બહુ જ ગંભીર હતું, પણ આપ્ત પુત્રશ્રીની વિધિ પ્રાર્થના અને દાદાશ્રીની કૃપાના બળે આ પડી ભાંગી એવા સમયમાં પણ અંદર સમતા અને સ્થિરતા રહી અને ઘરમાં પણ એ રીતે બધાને શાંતિ રહી અને આખો આ પ્રસંગ પાર પડ્યો. પછી ત્રીજો એક પ્રસંગની વાત કરું. હમણાં 1-2 મહિના પહેલા અમારી મમ્મી અને ભત્રીજીને ચિકનગુનિયા થયેલો. હવે બાળકોના ડોક્ટરે તો એવું કીધું કે પહેલા બેબીનો કોરોના ટેસ્ટ કરાવો, પછી જ આગળની ટ્રીટમેન્ટ કરીએ. કોરોનાનું નામ પડ્યું એટલે મારી ભત્રીજી તો રડવા લાગી અને ડરી ગઈ કે મને કોરોના થઈ જશે તો. અને અમે બધાએ કેટલું ઘરના સમજાવીએ કે ટેસ્ટ કરવામાં કઈ વાંધો નથી, કઈ પ્રોબ્લેમ નથી, તું કરાવ, પણ કોઈ રીતે માને જ નહીં. પછી છેલ્લે એને રડતા રડતા કહ્યું કે મારે જયમેશ દાદા સાથે વાત કરવી છે. પછી આપ્ત પુત્ર શ્રીએ એને એની જ બાળ ભાષામાં આખું ટેકનિકલ સમાધાન આપ્યું. એને આખું વરસાદ, ઠંડી, ગરમીનો આખો દાખલો ગણાવ્યો, ક્યાંય કશું ખસેડ્યું નહીં,
માત્ર દ્રષ્ટિ પરિવર્તન થયું અને એ રીતે આખું એનું નિવારણ આપ્યું. એ પછી તો એ રાજી થઈને આખો ટેસ્ટ કરાવ્યો અને નેગેટિવ પણ આવ્યો અને મમ્મીને પણ વિધિ પ્રાર્થનાથી ખૂબ લાભ થયો. પછી આના પરથી તો મને એવું લાગે કે કોઈ પણ મહાત્માને ઉપસર્ગ પરીક્ષા આવે ત્યારે દાદાજી ધરે છે બેઉ હાથું. આખો આનો મને અનુભવ ત્યારે થયેલો. પછી એક બીજો એક પ્રસંગ કહીશ કે ભાઈ ઘણી વાર તો કેવું થાય કે દાદાનું જ્ઞાન વાપરવામાં અને સમજવામાં કેવા છબરડા વળતા હોય છે. એવું એક મારો એક આ પ્રસંગ કહું છું કે થોડા સમય પહેલા એક ચીકણી ફાઇલ સાથે વ્યવહાર આવવાનો હતો. હવે મેં મારી રીતે જ્ઞાન કેવી રીતે એપ્લાય કર્યું એ હું તમને કહું. એટલે મને અંદર એવું હતું કે જે સામે જે ફાઇલ છે ને એ ભૂલવારી છે, પણ મારે છૂટવું છે અને કકળાટ ના થાય માટે સામાને એડજસ્ટ થઈને નિકાલ કરો ને એટલે આપણે તો છૂટ્યા. પણ પછી કઈક વાત થઈ આપતા પુત્ર સાથે, તો એમણે તો મારા જ્ઞાન ઉપર મોટી ચોકડી તો મારી અને બહુ મોટું કરેક્શન કર્યું અને કહ્યું કે ભાઈ આવી રીતે નિકાલ નથી કરવાનો. મારી ભૂલના હિસાબે સામેવાળાએ ભૂલ કરવી પડે છે, માટે ભૂલવાળો કેવળ હું જ છું અને સામેવાળો કેવળ નિમિત્ત નિર્દોષ અને શુદ્ધ જ છે. એ આખું એમણે મને રિયલાઇઝ કરાવ્યું અને મારી આખી આ અવળી સમજણને સવળી કરી આપી. અને પછી તો એ ફાઇલ સાથે મારે જે વ્યવહાર આવ્યો એટલો પરફેક્ટ થયો. તો એટલે મને બહુ જ આનંદ થયો કે બહુ જ ગજબનું જે છે. એટલે આવા છબરડા પણ ઘણી વાર વળતા હોય છે, તો આવી રીતે વાતચીત કરીને કરેક્શન કરી લેવું જોઈએ. પછી બીજી એક વાત કરીશ, કવિરાજ વિશે થોડી વાત કરીશ હું તમને. કવિરાજશ્રી માટે કવિરાજને નજીકથી જોવાની અને મળવાની ભાવના ઘણા વર્ષોથી હતી અને એ 2018માં એ સાકાર થઈ. એમ મુંબઈ પર્યુષણમાં જવાનું યોગ બાજ્યો. એમના દર્શન કરવા મળશે, જોવા મળશે, એના આનંદમાં આખું એક પદ લખાઈ ગયું એમના માટે. અને પદ વાંચીને તો કવિરાજ બહુ જ ખુશ થઈ ગયા અને પછી એમણે મને કહ્યું કે આ પદ તારે ગાવું પડશે. મેં તો એવી કોઈ તૈયારી કરેલી નહીં, પણ પછી એમણે પોતે જ અડધો કલાક સુધી મારી જોડે બેઠા, આખા પદની પ્રેક્ટિસ કરાવી, ગવડાવ્યું અને પછી બધાની વચ્ચે આ ગવડાવ્યું અને ત્યારે બહુ જ આશીર્વાદ આપ્યા, ખુશ થયા. અને એમણે મને જે પ્રેમ પ્રસાદી આપેલી તે હજી પણ મેં સાચવી રાખી છે. અમદાવાદની છેલ્લી મુલાકાત વખતે કર્મબંધ કેવી રીતે પડે છે એની બહુ જ સરસ વાત એમણે કરેલી અને છેલ્લે એવું કહેલું કે દરેક જગ્યાએથી વિજ્ઞાન સમજી લેજો તમે. એટલે આ કવિરાજ સાથેની ગોલ્ડન મેમરી છે મારી એમની સાથેની. એ રીતે હવે અત્યારે કોરોના નિમિત્તે આખું ઝૂમ ના માધ્યમથી દરેક આપ્તપુત્રને સાંભળવાનો લાભ મળ્યો. દાદાજીને 100 સલામ અને અંદર અહો થાય છે કે શું આપ્તપુત્રો ઘડ્યા છે અને આ જગતને અર્પ્યા છે. આમ ભયભીત થઈ જવાય, ગભરાઈ જવાય એવા કોરોનાના સંજોગમાં દરેક આપ્તપુત્રોએ મહાત્માઓને જે રીતે નિર્ભય, નિશંક અને નિરાકુળ બનાવ્યા છે એ ક્યાંય જોવા ના મળે એવું આશ્ચર્ય અમે તો દીઠું. એટલે અમે તો માનતા હતા કે આ કોરોના વિનાશ કરનારો છે, દુશ્મન છે, પણ આટલા સત્સંગથી સમજાયું કે આ તો મહા ઉપકારી છે અને દરઅસલ આત્મધર્મમાં સ્થિર કરવા આવ્યો છે. પછી એના ઉપર એકાદ બે લીટી મારાથી લખાયેલી ત્યારે કે કોરોના ધણીની કરુણા ઘણી, સતયુગ સ્થાપક પ્રથમ નિમિત્ત. છેલ્લે એક વાત કરું તમને કે જ્ઞાન લીધા પહેલા કવિતાઓ કે પદ નો મને કદી એમ સાંભળવામાં કે એવો કોઈ રસ પણ નહીં, પણ જ્ઞાન લીધા પછી અને સત્સંગ પરિચયથી અક્રમ વિજ્ઞાન માટે અને દાદા ભગવાન માટે બહુ જ અહો થતું. તો એના પરિણામે દાદાજીની કૃપા કહો કે ગિફ્ટ કહો, પદોની સ્ફુરણા થઈ અને ઘણા બધા પદો લખાયા. પછી આપ્તપુત્રો માટેના ઘણા પદો લખાયા, કીર્તન ભક્તિ માટેના ઘણા પદો લખાયા, દાદાજી માટે, કવિરાજ માટે, અને હજી પણ એ ચાલુ જ છે. તો આમ અત્યારે જે આપ્તપુત્રોની દશા જોઈએ છે
કે એ લોકો જે રીતે ફરી વળ્યા છે આ જગત કલ્યાણનો ભેખ ધરીને. તો કવિરાજ આપતપુત્ર માટેનું એક પદ હું વાંચી સંભળાવીશ. દીપકાનંદજી સ્ક્રીન ઉપર મૂકી શકાશે? આપતપુત્ર માટે મને બહુ અહોહો થયેલું ને ત્યારે આ એક લખાઈ ગયું હતું આ પદ. કદાચ રાગ બરાબર ના આવે તો ચલાવી લેજો. રે દાદા તે તો ધરાતલે ઉતારી પરમહંસી મંડળી, મૂળ નિમિત્ત દાદે દીધી પરમ સિદ્ધિ, દો જખના જીવડાને પળમાં જ તારતી, ભ્રાંતિ નિંદરડાને મૂળથી જગાડતી, રે દાદા તે તો ધરાતલે ઉતારી પરમહંસી મંડળી. રે દાદા ઘણી ધન્યતા વર્તાણી તારા વીર પુત્રોની, કરાવે પીછાણ જગને સાચા દાદાની, વરસી કરુણા અપાર એ દિવ્ય પુત્રોની, એ કરતા રસલાણ વ્યવહારે નિશ્ચયની, ઘણી ધન્યતા વર્તાણી તારા વીર પુત્રોની. રે દાદા કળી કાળે કેવા પુરુષ ગજબ એની ગર્જના, હરતા ફરતા વીરો કરતા નવીન ધર્મ રચના, એની હાજરીથી શાંતિના ધોધ છલકંતા, એકલ જગમાં સતયુગી શાંતિને સ્થાપતા, કળી કાળે કેવા પુરુષ ગજબ એની ગર્જના, રે દાદા એની વાણી મધુરી મૌલિકી નીતરે, બ્રહ્માંડી શાસ્ત્રો સીધા ઉરમાં જ ઉતરે, એ વિચરંતા જ્ઞાનીઓને હૃદયે ધારું, અમ પુણ્યને કોટી કોટી વંદન કરું, રે દાદા તે તો ધરાતલે ઉતારી પરમહંસી મંડળી, ઘણી ધન્યતા વર્તાણી તારા વીર પુત્રોની, વરસી કરુણા અપાર એ દિવ્ય પુત્રોની, એની હાજરીથી શાંતિના દોધ છલકંતા. જય સચ્ચિદાનંદ. વિરામ લઉં છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ ભાવનાબેન. દાદા ભગવાને કીધેલું છે કે આ જગતનું કલ્યાણ થવાનું છે ને એ કોટી યુગોનું આયોજન છે, એટલે આપણે તો ખાલી એનો ટેકો જ આપવાનો છે કે દાદા અમે તમારી સાથે છે, અને એ કામ અને આ દેવી દેવતાઓ બધું કામ કરે છે, કરતા રહેશે. આપણે દાદાને વફાદાર રહેવાનું છે, અને એ તમે બહુ સારી રીતે રહી રહ્યા છો. આ એ ગુજરાતીનો ડુઈંગ ગ્રેટ. બહુ સરસ, અને તમારો અનુભવ પણ બહુ સારો છે. શરૂઆત એક વસ્તુની કહેવાની છે કે જે વસ્તુ એન્ટરટેન માટે વપરાય છે ત્યાંથી તમને દાદાનો સાંધો મળ્યો નિરૂમાને સાંભળીને, અને એ યાત્રા પછી આગળ જતા જતા પાર્શ્વનાથ હોલમાં લઈ આવી કવિરાજને શોધતા શોધતા, અને ત્યાં પછી આગળના તાર મળતા એ દાદાનો મૂળ વિજ્ઞાન, દાદાએ કીધું કે એ જ ઋષભદેવ ભગવાનનું વિજ્ઞાન એ મહાવીર ભગવાનના હૃદયમાં હતું, એ ખુલ્લું થયેલું છે,
અને પદમાં પણ બહુ સારી રીતે આવ્યું છે કે બધા જ ધર્મો મૂળ એના સ્વરૂપે આવી જશે. આપણે ખૂબ દાદાને પ્રાર્થના કરીએ કે આજે બધા મહાત્માઓ છે અને એ વસ્તુ છે કે દાદા બધાની અંદર છે, જીવ માત્રમાં રહેલા છે અને એમનું જે યશ નામ કર્મ છે એટલું બધું ગજબનું છે કે આપણે એની કલ્પના કરી શકીએ નહીં. આપણે દાદાને વફાદાર રહ્યા તો એનો જવાબ આપણને મળે જ છે, જે તમારા અનુભવમાં બહુ સ્પષ્ટ રીતે આવ્યું છે. અને બહુ સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે. બધા ઘણા બધા તમારા ચીકણી ફાઇલોના અને બધા, અને મુખ્ય વસ્તુ તો એક આ વ્યવહારનું સચવાઈ ગયું, એક જોબનું જે કંઈ હોતે તે એટલે હવે ફ્રી થઈ ગયું ને હવે હોય તે. અને છેલ્લા કવિરાજનું માટે જે જોઈતું હતું તે સરસ મળી ગયું. જે કવિરાજે દાદાના વિજ્ઞાનને આખું અહીંયા આપણી વચ્ચે મૂક્યું છે. એનું એક ખાલી એક રૂટ જે હતું ને, નટુ કાકા અહીંયા ડાયરી લખે દાદાના સત્સંગની અને બીજે દિવસે એ પોસ્ટ થઈને કવિરાજને મળી જતી હતી. બરાબર છે. એટલે કવિરાજને ફ્રેશ દાદાનો સત્સંગ એટલે દાદાના સત્સંગની બધી વાતો છેક લગી ઇન ધ લાસ્ટ ડે એ બધી આપણને કવિરાજના પદમાં મળે છે અને એનો આપણને લાભ મળે છે. અને આપતપુત્રો તો દાદાના હાથ પગ છે, બાકી સત અને એ જ વિજ્ઞાન દાદાનું જ છે. એટલે આપણે બધા દાદાને વફાદાર રહીએ, આજ્ઞાને વફાદાર રહીએ અને સાથે રહીને આપણો મોક્ષ માર્ગ સાધીએ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ ભાવનાબેન, બહુ સરસ એક્સપિરિયન્સ. બે કોમેન્ટ્સ આવી છે, વેરી ગુડ એક્સપિરિયન્સ. અને તમે જે આપતપુત્ર વિશે લખેલું છે, હો તમારો થઈ ગયો, વેરી ગુડ. આપણે જયમેશાની સાંભળીએ, પછી આપણે ત્રિમંત્ર બોલાવશે તો તમે ત્રિમંત્ર ફોલો કરજો. જયમેશાનજી અનુભવ તો કીધો જ અત્યારે તમારે, આપણે ત્રિમંત્ર બોલાવીએ. ઓકે, તો ભાવનાબેન પ્લીઝ ફોલો કરજો. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. એક મિનિટ. ઓકે, બોલો ભાવનાબેન. યુ આર ઓકે. હા, ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સપસાહુણમ. નમો લોયે સવ્વ સાહુણમ. ऐसो पंचनमुक्कारो. ऐसो पंचनमुक्कारो. सवपावपणासनो. सव्वपावपणाशनो. मंगलाणं च सव्वेसिं. मंगलाणं च सव्वेसिं. परमं हवै मंगलम्. परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय जय सच्चिदानंद. सच्चिदानंद.